છે હમણાં કદાચ તમને મારી સુધી પહોંચવું હોય તો શું કરવાનું છે? પ્લસમાં હું ઇન્ડિયન આર્ટ એન્ડ કલ્ચર ભણાવી રહ્યો છું. ચલો હવે આપણે સ્ટાર્ટ કરીએ એક એવા વિષયની કે જેની તમે રાહ જોતા હતા, અને એ વિષય છે જીવ વિજ્ઞાન એટલે કે બાયોલોજી. તો પ્રશ્ન પહેલો થાય કે સાહેબજી આ જીવ વિજ્ઞાન એટલે કે બાયોલોજી શબ્દ જે છે એ બાયોલોજી આપણે શું કામ ભણવું જોઈએ? રાઈટ, રોજિંદા જીવનનું વિજ્ઞાન છે. તમારી આજુબાજુમાં જેટલા જીવોને જોવો છો તમે કે જે આંતરિક રીતના, રાઈટ, આંતરિક રીતના કોઈ પણ ક્રિયાઓના અંતે બીજા જીવ જે છે એ જીવને ઉત્પન્ન કરી શકે છે અથવા તો એની ઉત્પત્તિ આપી શકે છે, એને આપણે જીવ કહીએ છીએ. સાવ સાદી ભાષામાં કહીએ કે એક એવો સજીવ, એક એવો જીવ, જીવ જે છે જીવની ડેફિનેશન શું છે? તો કે જીવની ડેફિનેશન એ છે કે એ જીવ જે છે એ જીવ બીજા ભેગું સંભોગ કરીને, એ જીવ હોય તોય ભલે, નિર્જીવ ભેગું જ ન થાય, પણ જીવ હોય તોય ભલે, એ આંતરિક રીતના હોય તોય ભલે, બાહ્ય રીતના હોય તોય ભલે, એનામાં એક એવી કેપેસિટી છે કે બીજા જીવને એ ઉત્પત્ત કરી શકે અથવા તો એની ઉત્પત્તિ જે છે એ ઉત્પત્તિ એના હાથમાં રહેલી હોય એને આપણે જીવ કહીએ. રાઈટ, અને આ જીવ જે છે, આ જીવ ઉપરનું વિજ્ઞાન એટલે જીવ વિજ્ઞાન. સાહેબ તો જીવ વિજ્ઞાન ગુજરાતી શબ્દ ખબર પડી ગઈ, પણ આ ઇંગ્લિશ શબ્દ છે બાયોલોજી. અને આ બાયોલોજી નામનો શબ્દ જે છે એ બાયોલોજી નામનો શબ્દ શું કહે છે? બાયોલોજીમાં બાયોનો મતલબ થાય છે જીવન, રાઈટ, લાઈફ, અને લોગોસ અથવા તો લોજીનો મતલબ થશે અભ્યાસ. શું થશે? અભ્યાસ. યાદ રાખજો સાહેબ, જે પણ જગ્યાએ તમને લોજી દેખાય ને, લોજી, બરાબર, આ લોજીનો મતલબ થશે અધ્યયન. કોઈ પણ જગ્યાએ તમે લોજી જોવો એનો મતલબ શું થશે? અધ્યયન. ઇંગ્લિશમાં કહીએ તો સ્ટડી. શું છે? સ્ટડી. આનો મતલબ એવો થયો ચોક્કસ કે સાહેબ જીવ, બાયોસ એટલે જીવન અને લોગોસ એટલે અભ્યાસ. એનો મતલબ એવો થયો કે બાયોલોજી એટલે જીવોનો અભ્યાસ કરતી એક શાખા. રાઈટ, બાયોલોજી એટલે જીવોનો અભ્યાસ કરતી એક શાખા. સાહેબ બહુ સરસ રીતના ખબર પડી કે બાયોલોજી શું છે. આ તો અમને ખબર જ હતી, રાઈટ, પણ આ બાયોલોજી જે છે ને એની મુખ્ય બે શાખાઓ છે. રાઈટ, એની મુખ્ય બે શાખાઓ છે. એક છે વનસ્પતિ શાસ્ત્ર અને એક સજીવ સૃષ્ટિ અથવા તો સજીવ શાસ્ત્ર આપણે કહેશું. રાઈટ, એની બે મુખ્ય શાખાઓ છે. આ બંને શાખાઓ જે છે એ બંને શાખાઓને આવરી લેતું એક શાસ્ત્ર જેને આપણે બાયોલોજી કહીએ છીએ. સાહેબ આ તો બધી અમને ખબર પડી ગઈ, પણ આ બાયોલોજી શબ્દ આવ્યો ક્યારે? કોને સૌથી પહેલી વખત પ્રયોજ્યો હતો? તો એ સાલ છે ઈસવીસન 1802 ની સાલ. કઈ સાલ છે? ઈસવીસન 1802 ની સાલ. અને આ ઈસવીસન 1802 ની સાલમાં એક ફ્રાન્સનો વૈજ્ઞાનિક હતો. ક્યાંનો? ફ્રાન્સનો એક વૈજ્ઞાનિક હતો અને એનું નામ હતું લેમાર્ક. શું નામ હતું? લેમાર્ક. જ્યારે બીજો વૈજ્ઞાનિક જે છે એ બીજો વૈજ્ઞાનિક જર્મન હતો, એટલે કે જર્મનીનો હતો. ક્યાંનો હતો? જર્મનીનો હતો, અને એનું નામ હતું ટ્રેવિરેનસ. શું નામ હતું? ટ્રેવિરેનસ. રાઈટ, આવી રીતના આપણે કંઈક યાદ રાખવાનું છે. જર્મનીનો વૈજ્ઞાનિક છે જેનું નામ છે ટ્રેવિરેનસ, અને ફ્રાન્સનો વૈજ્ઞાનિક છે જેનું નામ છે લેમાર્ક. એ લેમાર્ક અને ટ્રેવિરેનસે ઇન ધ યર ઓફ 1802 ઈસવીસન 1802 માં બાયોલોજી શબ્દ જે છે એ બાયોલોજી શબ્દ આપ્યો. ઇઝ ધીસ ક્લિયર ટુ યુ? જો સાહેબ યાદ રાખજો, તમને કદાચ આ ડિટેલ ખબર હોય અત્યારે તો પણ એને સમજવી છે, તો પણ એને આપણે માણવી છે, કારણ કે પહેલા લેક્ચર થી શરૂઆત છે. હે, બસ ખાલી ગણેશ વંદના નહોતી કરી, પણ એ કહી દઉં ચાલો કે પ્રથમ પહેલા સમરીએ રે સ્વામી તમને સુંઢાળા, રીધિ સિદ્ધિ ના દાતા છો દેવતા, મેર કરો ને માણા રાજ રે, મેર કરો ને માણા રાજ રે. બરાબર, તો હવે એક ગણેશ વંદના થઈ ગઈ અને આપણું સેશન જે છે આપણું સેશન ચાલુ થઈ ગયું છે. એટલે પ્રારંભિક માહિતીથી છેક સુધી તમારે સાથે સાથે નોટ્સ બનાવતી જવાની છે સાહેબ. હું તમને ગેરંટી આપું છું કે આ આખા જીવ વિજ્ઞાન નહીં, આખી સાયન્સની શાખાઓ આપણે ભણી જશું ને, 50 કલાકનો ટાઈમ આપો તમે મને. ફિઝિક્સ, કેમેસ્ટ્રી, બાયોલોજી તમે ક્યાંય ન ભણ્યા હોય એવું આપણે ભણવાનો પ્રયત્ન કરશું ને એકદમ સરસ ભણવાનો પ્રયત્ન કરશું. રાઈટ, પણ જો હું જેવી રીતના ભણાવું છું એવી રીતના ભણવા માંગતા હોય તો જ આ લેક્ચરમાં રહેજો. બાકી આ 220 ની જગ્યાએ 120 જણા હશે ને તોય મારે રિઝલ્ટ ઓરિએન્ટેડ કામ જોઈશે. જે છોકરાઓ રિઝલ્ટ આપી શકે ને એવા છોકરાઓને મારે ભણાવવું છે. એવું નહીં ગમે એના લેક્ચરમાં જઈને ભણ લે કરીને આવતા રહે પાછા, એનો કોઈ મતલબ નથી સાહેબ. બરાબર, તમારા માટે છે, મારા માટે કાંઈ છે નહીં. આ વાત પણ તમે એક યાદ રાખજો. ચાલો ડન.
તો હવે આ જ આપણે ભણવાનો પ્રયત્ન કરી ફરી એક વખત ઉપર વ્યાજ. સાહેબ જીવ વિજ્ઞાન એટલે શું? બાયોલોજી એટલે શું? બાયોલોજીમાં બાયોસ નો મતલબ થાય જીવન, લોગોસ નો મતલબ થાય અધ્યયન. એનો મતલબ શું થયો? એનો મતલબ થયું જીવનનું શાસ્ત્ર અથવા તો જીવ સાથે સંકળાયેલી સ્ટડી અથવા તો જીવનનું અધ્યયન કરતી શાખા. શું કરતી શાખા? જીવનનું અધ્યયન કરતી શાખા, જેને આપણે કહીશું બાયોલોજી. સાહેબ આ બાયોલોજી શબ્દ પ્રયોજ્યો કોને? તો કે બાયોલોજી શબ્દ જે છે એક વ્યક્તિ હતા, એક કવિ હતા અને કવિનું નામ હતું લેમાર્ક. ક્યાંના હતા? તો કે ફ્રાન્સના હતા. ક્યાંના હતા? ફ્રાન્સના. જ્યારે ટ્રેવિરેનસ નામનો વ્યક્તિ જે છે ક્યાંનો હતો? તો કે એ હતો જર્મનીનો. ક્યાંનો હતો? જર્મનીનો. જો ફ્રાન્સ અને જર્મની બે યાદ રાખવાનું છે, બે દેશો યાદ રાખવા. ન યાદ રહે તો ટ્રેવિરેનસમાં ન છે અને જર્મનીમાં પણ ન આવે. ઘણા એવું થાય છે ફ્રાન્સ ને જર્મની ભેગું થઈ જાય, તો આપણે બે ભેગું કરવાનું નથી, બે અલગ દેશ છે, યાદ રાખજો. તો ફ્રાન્સ લેમાર્ક જે છે ફ્રાન્સનો હતો અને ટ્રેવિરેનસ જે છે જર્મનીનો હતો અને એને ઈસવીસન 802 માં એક અધ્યયન કરતી શાખાનું નામ આપ્યું જેનું નામ છે બાયોલોજી. શું છે બાયોલોજી? સજીવોનો અભ્યાસ કરતું વિજ્ઞાન. એ જ શાખા, એ શાખા એટલે કે એને આપણે જીવ વિજ્ઞાન અથવા તો બાયોલોજીના નામે ઓળખીએ છીએ. પ્રથમ સ્લાઇડમાં કોઈ પણ જાતની ક્વેરી હોય તો કવિ સીધો હાથ ઊંચો કરી શકે છે, મને દેખાશે. તમે હાથ ઊંચો કરશો તોય મને દેખાવાનું છે, રાઈટ? ચલો, નો ડાઉટ. ઇઝ ધેર એની ડાઉટ? ચલો, ચલો, ડન. ઓકે, સરસ. ચાલો, તો હવે આપણે બીજા પેજ તરફ આગળ વધીએ અને હવે એક કવિ, બીજા કવિની વાત કરવાની, જેનું નામ છે એરિસ્ટોટલ. બધાય ટોટલ મારીને એક ભાઈ બેઠો છે, એનું નામ છે એરિસ્ટોટલ. આ એરિસ્ટોટલનું જીવ વિજ્ઞાનમાં મહત્વ શું છે તમને બધાને બહુ સારી રીતના ખ્યાલ છે. પહેલા તો એરિસ્ટોટલ નામનો જે વ્યક્તિ જે છે એને એક પુસ્તક લખ્યું છે અને એ પુસ્તક જે છે એનું નામ છે હિસ્ટોરિયા એનિમાલિયા. એની માનાને એનિમાલિયા. શું છે? હિસ્ટોરિયા એનિમાલિયા. આ પુસ્તક જે છે એ પુસ્તકમાં એને 500 જેટલા જંતુઓનું વર્ણન કર્યું. કેટલા જંતુઓનું વર્ણન કર્યું? 500 જેટલા જંતુઓનું વર્ણન કરેલું છે. અને વિચાર કરો કે આજથી ઘણા વર્ષો પહેલાની આપણે વાત કરીએ છીએ, ત્યારે એ વ્યક્તિએ જેવી રીતના લખેલું છે એવી જ રીતના આજે પણ છે, રાઈટ? અને ખાલી આટલું નહોતું, એને ખૂબ સારી રીતના એને વર્ણન કરેલું હતું. એને એમ નામ નહોતું લખ્યું કે સાહેબ હું આમ જતો હતો તો હું આમ કરવા માંડ્યો, નહીં. આ તો વર્ણન થયું. આ શું થયું? આ વર્ણન થયું જે તે પ્લેસનું અથવા તો જે તે વિષયનું. એને સિસ્ટેમેટિક વર્ણન કરેલું છે. એને શું કર્યું છે? એને જીવોને બે ભાગમાં વિભાજિત કર્યા છે. કેટલા ભાગમાં વિભાજિત કર્યા છે? બે ભાગમાં વિભાજિત કર્યા છે. એક છે ઓવિપેરસ અને એક છે વિવિપેરસ. એક છે ઓવિપેરસ અને એક છે વિવિપેરસ, રાઈટ? ઓ નો મતલબ શું થયો? અંડા. શું થયો? ઓ નો મતલબ અંડા. આમ નો થાય, બરાબર? અંડાનો તો આકાર જ અંડાકાર હોય છે, રાઈટ? આ અંડું જે છે એ અંડા આપતા જેટલા પણ જીવો છે એને આપણે શું કહેશું? એને આપણે કહેશું ઓવિપેરસ, રાઈટ? એટલે કે જે જીવો જે છે એ જીવો ઈંડું આપે એને આપણે કહેશું ઓવિપેરસ. જ્યારે જે જીવો સીધા બચ્ચાને જન્મ આપે અને એને આપણે કહેશું વિવિપેરસ. શું કહેશું? વિવિપેરસ. ઓવિપેરસ અને વિવિપેરસ. હજી સાહેબ આ જીવોને બે ભાગમાં વહેંચીને ભણ્યો, મતલબ કે એને અધ્યયન કરેલું છે. આ બે ભાગ પાછા કયા છે? આ છે એનાઇમા અને ઇનાઇમા. શું છે? એનાઇમા અને ઇનાઇમા. સાહેબ આ શું વળી એવું? એનાઇમા અને ઇનાઇમા એટલે શું? એનાઇમા અને ઇનાઇમા એટલે લાલ રંગનું રુધિરનો અભાવ હોય તેવા સજીવ અને જે સજીવોનું રુધિર લાલ રંગનું છે તેવા સજીવ. ઓવિપેરસ અને વિવિપેરસ એટલે શું? તો કે ઓવિપેરસ એટલે ઈંડું આપતા અને વિવિપેરસનો મતલબ થાય બચ્ચા આપતા. સાહેબ આ કેમાં લખેલું છે? તો કે હિસ્ટોરિયા એનિમાલિયા નામના પુસ્તકમાં. કયા પુસ્તકમાં? હિસ્ટોરિયા એનિમાલિયા. એનિમાલિયા, બરાબર? હું સમજી ગયો. આ એની માં સુધી આવે પછી તમે ઘણું બધું લખો, પણ આટલું યાદ રાખવાનું છે. હિસ્ટોરિયા એનિમાલિયા આ એક પુસ્તક લખ્યું છે અને આ પુસ્તકમાં કવિએ કેટલા જંતુઓનું વર્ણન કર્યું છે? 500 જંતુઓનું વર્ણન કર્યું છે. સાહેબ એક ક્વેશ્ચન તમને પૂછું. એ પ્રશ્ન એ છે કે જો તમે કદાચ
તમને કદાચ વર્લ્ડ મેપ ખ્યાલ હોય તો વર્લ્ડ મેપમાં આવી રીતના દક્ષિણ અમેરિકા નામનો ખંડ છે. આ દક્ષિણ અમેરિકા નામનો ખંડ, ઉપર ઉત્તર અમેરિકા ખંડ છે. આ દક્ષિણ અમેરિકા ખંડ જે છે એ દક્ષિણ અમેરિકા ખંડથી તમે ઓસ્ટ્રેલિયા તરફ આવો ને એટલે અહીંયા એક ટાપુ સમૂહ છે. અહીંયા એક ટાપુ સમૂહ છે અને આ ટાપુ ઉપર કવિ ગયા હતા અને ટાપુ ઉપર કવિ જાય અને અહીંયા જે લખ્યું એ બધું અહીંયાથી જ તે અથવા તો અહીંયાથી જ તે બધું વર્ણન કરેલું છે. કોણ કે છે? આ ટાપુનું નામ જણાવો જલ્દીથી. ચાલો જલ્દીથી ટાપુનું નામ જણાવશો. કોને ખ્યાલ છે? જો પ્રેઝન્સ હોવી જોઈએ. બરાબર વિપુલભાઈ, બુક માટે તમારે ખૂબ સારી એવી એક બુક છે અને એ બુક અભયમ એકેડમીની છે. એનો જ તે અત્યારે સાર ભણાવી રહ્યો છું. બુક તમારે પરચેસ કરી હોય તો તમે એ બુક પરચેસ કરી શકો છો. ઓકે, ડન 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 ડન. બધાનો આન્સર નથી આવ્યો એટલે હું કહી દઉં. અને એનું નામ છે ગાલાપોગોસ નામનો ટાપુ. કયો ટાપુ છે? ગાલાપોગોસ નામનો ટાપુ. આ યાદ રાખજો. રાઈટ, ક્યાં છે? તો કે દક્ષિણ અમેરિકા ખંડ જે છે, દક્ષિણ અમેરિકા ખંડથી જો તમે પશ્ચિમ તરફ ઓસ્ટ્રેલિયા તરફ જાઓ તો હવે અહીંયા શું આવ્યું? તો કે અહીંયા આવી ગયું ઓસ્ટ્રેલિયા. રાઈટ, અહીંયા આવેલું છે ઓસ્ટ્રેલિયા. હવે અહીંયા ઓસ્ટ્રેલિયાનો એક અહીંયા નાનકડો એવો ભાગ છે. આ ભાગની વિઝિટ કરી હતી ને, આ ભાગની વિઝિટ કરીને જ્યારે કવિએ, ત્યારે એ વિઝિટ દરમિયાન આ પુસ્તક લખાણું છે એવું કહેવાય છે. ચલો હવે એનું નામ આપી દો. કદાચ એટલીસ્ટ એનું નામ તમે કયો. જો ગાલાપોગસ કદાચ તમને ન આવડ્યું તોય ચાલશે, પરંતુ હવે આનું નામ તમારે મને કહેવાનું છે. બધા એ 253 છોકરાઓની હાજરી છે. લાઈક અને શેર ભૂલશો નહીં. લાઈક અને શેર ભૂલવાનું નથી. રાઈટ, ઓકે. ચલો તો અહીંયા એક ખાડી છે અને એ ખાડીનું નામ છે બીગલની ખાડી. કઈ ખાડી છે? બીગલ. રાઈટ, તો જો ક્યાંક પુસ્તકમાં વર્ણવેલું હશે કે બીગલ પ્રવાસ દરમિયાન, બીગલ સામુદ્રિક પ્રવાસ દરમિયાન ગેલાપોગોસ નામના ટાપુ અને બીગલના આ પ્રવાસ દરમિયાન હિસ્ટોરિયા આનિમાલિયા નામનો પુસ્તક લખાણું, જેમાં 500 જંતુઓનું વર્ણન છે, which was written by the great Aristotle. કોના દ્વારા લખાયું છે? એરિસ્ટોટલ દ્વારા. આનું બીજું નામ? તો કે આનું નામ છે અરસ્તુ. શું નામ છે આનું બીજું નામ? અરસ્તુ. અરસ્તુ એટલે તે એરિસ્ટોટલ. બરાબર ને? યાદ રાખજો આ વાત. ગંગાધર રીતે શક્તિમાન ને શક્તિમાન રીતે ગંગાધર છે અહીંયા. ઓકે, ચલો આટલું કમ્પ્લીટ. ચલો 243 છોકરાઓ થઈ ગયા. 2 ક્વેશ્ચન સારા પૂછાય એટલે નો ઇશ્યુ. ચલો તો હવે જે આપણે ભણ્યા છીએ એ વાત કરી લઈએ. પાડી જે મેં ભણાવ્યું છે તે સૌપ્રથમ જીવ એટલે સજીવ તથા છોડ અને છોડના જીવન વિશે માહિતી આપનાર એક ગ્રીકના તત્વચિંતક હતા અને એ તત્વચિંતક જે છે બીજા કોઈ નહીં, એઓનું નામ છે એરિસ્ટોટલ. કોણ છે? એરિસ્ટોટલ. મેં તમને કીધું બધા સજીવોનું ટોટલ કોને માર્યું? એરિસ્ટોટલે માર્યું. કેટલા સજીવોનું? 500 સજીવોનું ટોટલ આ ભાઈએ માર્યું હતું. રાઈટ, આ માહિતી આપનાર ગ્રીક તત્વચિંતક જે છે એમને એક પુસ્તક લખ્યું હતું જેનું નામ છે હિસ્ટોરિયા એનિમાલિયા. કયું છે? હિસ્ટોરિયા એનિમાલિયા. ત્યાંથી આગળ વધીએ. જેમાં તેમણે લગભગ 500 જેટલા જંતુઓનું વર્ણન કર્યું હતું. અને કદાચ એટલા જ માટે એરિસ્ટોટલને આપણે શું કહીએ છીએ? એરિસ્ટોટલને આપણે કહીએ છીએ પ્રાણી વિજ્ઞાનના પિતા. શું કહીએ છીએ? પ્રાણી વિજ્ઞાનના પિતા. ઓકે, પ્રાણી વિજ્ઞાનના પિતા. સાહેબ પ્રાણી વિજ્ઞાનના પિતા માત્ર? નહીં. આને તો આપણે જીવ વિજ્ઞાનના પિતા પણ કહીએ છીએ. કેના પિતા કહીએ છીએ? જીવ વિજ્ઞાનના પિતા કહીએ છીએ. સાહેબ જીવ વિજ્ઞાનના પિતા માત્ર? નહીં. એને જંતુ વિજ્ઞાનના પિતા પણ કહીએ છીએ. સમજાય કે નહીં? હવે સમજાણું સાહેબ, હવે સમજાણું. આટલા બધા નામો છે. જો જેટલા પોઈન્ટ્સ યાદ રખાવું છું એટલા જ પોઈન્ટ્સ યાદ રાખો, બાકી કઈ યાદ ન રાખો. હું તમને કહું છું, સાયન્સમાં 10 માર્ક્સનું સાયન્સ હશે તો એમાંથી 8 માર્ક્સનું સાયન્સ આપણી આ સિરીઝ આખી ખતમ થાય ને એમાં થશે. જીઓગ્રાફીનું મેં તમને કીધું ને એવી રીતના. એટલે જે વિષયો કરાવું એમાં તમારે 80% એક્યુરેસી ગણી લેવાની. બરાબર? કારણ કે લગભગ કઈ બાકી રાખતો નથી અને તમને ગમે ને એવી રીતના પ્રેઝન્ટ કરવાનો પ્રયત્ન કરું જો, છે ને? હું છું. ચલો તો પ્રાણી વિજ્ઞાનના પિતા, જીવ વિજ્ઞાનના પિતા, જંતુ વિજ્ઞાનના પિતા એટલે એરિસ્ટોટલ, કે જેઓએ પ્રથમ વખત જીવ તથા છોડ અને છોડના જીવ વિશે માહિતી આપનાર આ ગ્રીક તત્વચિંતક છે. યાદ રાખજો, જેઓએ પુસ્તક લખ્યું. અને ઓવિપેરસ, વિવિપેરસ જે છે એનું વર્ણન મેં આમાં નથી કર્યું, પણ એને તમે તમારા પુસ્તકમાં ટાંકી દેજો, ભૂલતા નહીં. ચલો ત્યાંથી આગળ વધીએ. સાહેબ આ તો તમે કીધું જીવ વિજ્ઞાન, બરાબર. હવે તમે એમ કીધું હતું કે એક બીજી શાખા ભણવાની હતી જેનું નામ હતું વનસ્પતિ શાસ્ત્ર.
શું ભણવાના હતા? વનસ્પતિ શાસ્ત્ર. સાહેબ આ વનસ્પતિ શાસ્ત્ર જે છે એમાં શેનું અધ્યયન કરવામાં આવે? વનસ્પતિનું અધ્યયન કરવામાં આવે. એનું અધ્યયન કરવામાં આવે, વનસ્પતિનું અધ્યયન કરવામાં આવે. સાહેબ આ વનસ્પતિનું અધ્યયન જો કોઈ સારી રીતના કર્યું હોય અને એનો પિતા હશે કે નહીં, કોઈ પણ શાખા છે, કોઈ પણ વિજ્ઞાન છે એનો જનક છે. રાઈટ? કાંઈ વસ્તુ ઇન્વેન્ટ થાય છે ને તો એને ઇન્વેન્ટ કરનાર જો ઇન્વેન્ટર છે એને આપણે જનક કહીએ છીએ. રાજા જનકના નામ ઉપરથી જનક કહેતા આપણે. રાઈટ? બહારના લોકો ગ્રીક લોકો એવું કે હી ઇઝ અ જનક ઓફ ફલાણા, નહીં, ઇઝ અ ફાધર ઓફ ફલાણા. બરાબર? એટલે હવે એ ફાધર જે છે એ ફાધરનું નામ યાદ રાખજો અને એનું નામ છે થિયોફ્રેસ્ટસ. રાઈટ? થિયોફ્રેસ્ટ યાદ રાખો. આ થિયોફ્રેસ્ટ જે છે એ વનસ્પતિ શાસ્ત્રના પિતા છે. કોણ છે? વનસ્પતિ શાસ્ત્રના પિતા. સાહેબ શું કામ? કારણ હોવું જોઈએ. હમણાં આપણે જોયું અરસ્તુ, એરિસ્ટોટલ, હિસ્ટોરિયા એનિમાલિયા નામનો પુસ્તક, 500 જીવોનું અધ્યયન, ઓવિપેરસ, વિવિપેરસ. રાઈટ? એનાઈમાં, ઇનાઈમાં. તો આને શું કર્યું? આને કંઈક કર્યું, આને એક પુસ્તક લખ્યું અને એ પુસ્તકનું નામ છે હિસ્ટોરિયા પ્લાન્ટારમ. જો સાહેબ આ પ્લાન્ટારમ આવ્યું. હવે પ્લાન્ટ એટલે જ ખબર પડી ગઈ. પ્લાન્ટનો મતલબ શું થાય? વનસ્પતિ. રાઈટ? પ્લાન્ટ. ઓકે, તો એ પ્લાન્ટ ઉપરથી ખબર પડી જાય કે સાહેબ ઓકે આ વનસ્પતિ શાસ્ત્રના પિતા હશે. સમજાય છે? લોજિક લગાડો, આવડે ને આવડે. તમારા બધાના કોમેન્ટ્સ જે છે એ બહુ જરૂરી છે. કોમેન્ટ્સ કરતું રહેવાનું, લાઈક કરતું રહેવાનું, આટલું કરતું રહેવાનું, એટલે મને મજા આવે. ઓકે, ચલો ત્યાંથી આપણે આગળ વધીએ. આટલું કમ્પ્લીટ. આપણે બે વ્યક્તિ વિશેષ વિશે ભણી ગયા છીએ. હવે ત્યાંથી આપણે આગળ વધીએ અને હવે ત્રીજો મહત્વનો જે પાસું છે એને આપણે ભણવાનો પ્રયત્ન કરીએ. અને એ કોણ છે? સાહેબ આ તો બધું થઈ ગયું, પણ આધુનિક વર્ગીકરણના પિતા જે છે ને વારંવાર પૂછાય છે. તો એ કોણ છે? બધાને ખબર છે કે સાહેબ આધુનિક વિજ્ઞાનના પિતા જે છે, આધુનિક વર્ગીકરણના પિતા જે છે એને આપણે ઓળખીએ છીએ કેરોલસ લિનિયસના નામે. કોણ છે? કેરોલસ લિનિયસના નામે. સાહેબ ખબર પડી ગઈ. કેરોલસ લિનિયસ જે છે એ આધુનિક વર્ગીકરણના પિતા છે. સાહેબ એને વર્ગીકરણ કર્યું ને, ક્લાસિફિકેશન, આધુનિક ક્લાસિફિકેશન આપ્યું. કોને? કેરોલસ લિનિયસે. સરળ કર્યું, જે તે વિષયને સરળ કર્યો. રાઈટ? એટલા માટે એને આપણે આધુનિક વર્ગીકરણના પિતા કહીએ. સાહેબ કઈ રીતના કર્યું? તો કે એને એક ખૂબ સુંદર એક થિયરમ આપ્યો. રાઈટ? અને એ થિયરમ કઈ છે? તો કે સજીવ સૃષ્ટિનું સૌ પ્રથમવાર દ્વિસૃષ્ટીય વર્ગીકરણ જો કઈ વ્યક્તિએ કર્યું હોય તો એ વ્યક્તિનું નામ છે કેરોલસ લિનિયસ. હવે દ્વિસૃષ્ટીય વર્ગીકરણ એટલે શું? દ્વિસૃષ્ટીય વર્ગીકરણ એટલે કોણ? એટલે શું? એટલે શું થશે? જલ્દીથી આન્સર કરો. દ્વિસૃષ્ટીય વર્ગીકરણ બોલે તો ક્યાં? ઓકે, વેરી ગુડ, વેરી ગુડ, વેરી ગુડ, વેરી ગુડ. પુસ્તકનું નામ ખબર છે તુષારભાઈને? વેરી ગુડ ભાઈ, સારું કહેવાય. સિસ્ટેમા નેચર. રાઈટ? સિસ્ટેમા નેચર નામનું પુસ્તક લખેલું. આમ કયું? સિસ્ટેમા નેચર. જો 3 જ વ્યક્તિ ભણ્યા, 3ના પુસ્તકો યાદ રાખવાના, બાકી મારું ગોળી. ઓકે, યસ. જીવ અને નહીં, ઈ મને ખબર હતી કે તમે દ્વિનામ પદ્ધતિમાં આવી જશો, વંશ ને જાતિ. નહીં, આ દ્વિસૃષ્ટિ વર્ગીકરણનો મતલબ શું થાય છે? જો એક છે પ્રાણી સૃષ્ટિ અને બીજી સૃષ્ટિ જે છે એને આપણે કહીએ છીએ વનસ્પતિ સૃષ્ટિ. કઈ બે સૃષ્ટિ થઈ? એક થઈ પ્રાણી સૃષ્ટિ અને વનસ્પતિ સૃષ્ટિ. જો તમે જોવો છો કે જે વ્યક્તિ ફાધર ઓફ બાયોલોજીના નામે ઓળખાય છે, એને જે પુસ્તક લખ્યું ને બધું ભેગું કર્યું છે. રાઈટ? સમજાય? ત્યારબાદ આપણે જે થિયોફેસ્ટ ભણ્યા એને માત્ર પ્લાન્ટ ઉપર જ વાત કરી છે. હવે અહીંયા આ વ્યક્તિ આવ્યો અને કીધું ભાઈ જીવ વિજ્ઞાનને છે ને આપણે એક બે પાસાઓમાં વિભાજિત કરી દો અને ભણો. અને કઈ રીતના? એક છે પ્રાણી સૃષ્ટિ અને એક છે વનસ્પતિ સૃષ્ટિ. અને આ પ્રાણી સૃષ્ટિ અને વનસ્પતિ સૃષ્ટિ એવી રીતના જેને વર્ગીકરણ આપ્યું એ કયા પુસ્તકમાં આપ્યું? તો એનું પુસ્તક છે જેનું નામ છે સિસ્ટેમા નેચર નામનું પુસ્તક. કયું પુસ્તક છે? સિસ્ટેમા નેચર નામનું પુસ્તક. ઇઝ ધીસ ક્લિયર ટુ યુ? સમજાય છે? સમજાય છે કે નહીં? ઓકે, ચલો બધા આન્સર કરતા રહેજો એટલે મને ખ્યાલ આવે. ઓકે, ચલો ડન. ચલો બધા લોકો જે છે બધા લોકો સાચો આન્સર કરી રહ્યો છે. ખૂબ સારી એવી વાત કહેવાય. ચલો ડન. આગળ વધીએ. ત્યાંથી આપણે આગળ વધીએ. આ પુસ્તકથી આધુનિક વર્ગીકરણની શરૂઆત થઈ.
પ્રશ્ન પૂછાય આધુનિક વર્ગીકરણની શરૂઆત કયા પુસ્તકથી થાય છે? કહેવાનું સિસ્ટેમા નેચર નામના પુસ્તકથી. કેરોલસ લિનિયસને શું કહેવામાં આવે છે? તો કે આધુનિક વર્ગીકરણનો પિતા. શું કામ એવું કહેવામાં આવે? કારણ કે એને સજીવોને સૌપ્રથમવાર દ્વિસૃષ્ટીય વર્ગીકરણમાં વર્ગીકૃત કર્યા. કયા? તો કે પ્રાણી સૃષ્ટિ અને વનસ્પતિ સૃષ્ટિ. ત્યાંથી આપણે આગળ વધી. આ ત્રીજી સ્લાઇડ જે છે એ ત્રીજી સ્લાઇડ થી હવે આપણે આગળ વધીશું અને હવે ઘણું બધું મારે તમારી પાસે પણ જે નોલેજ જે છે એ નોલેજ તમારે ખંખેરવાનું છે અને હવે તમારી પાસે કેરોલસ લિનિયસ નું કંઈક નોલેજ છે એ આપણે જોવાનું છે. તમારી પાસે જે નોલેજ છે ને એ જોવાનો પ્રયત્ન કરીએ આપણે. એક જ સેકન્ડ. આને કંઈક માતા પેન્ડમાં એવી લાગે છે. ઓકે, ચલો, નથી આવી. કેરોલસ લિનિયસ જે છે એમના પુસ્તકમાં દ્વિનામ પદ્ધતિનો ઉલ્લેખ કરેલો છે અને દ્વિનામ પદ્ધતિ વિકસાવેલી છે. કઈ પદ્ધતિ વિકસાવેલી છે? દ્વિનામ પદ્ધતિ. હવે જેને તમે વેઇટ કરીને બેઠા હતા સાહેબ આ વંશ ને જાતિ ને એવું બધું, બરાબર? હવે તમે મને કહો કે દ્વિનામ પદ્ધતિના મુખ્ય કેટલા પાસાઓ છે? એક પાસા છે, બે પાસા છે, ત્રણ પાસા છે કે ચાર પાસા છે? દ્વિનામ પદ્ધતિના કેટલા પાસાઓ છે? બધાના આન્સર હું જોઈ રહ્યો છું. કોણ આન્સર કરે છે કોણ નથી કરતા હું જોઉં જ છું. અહીંથી સીધો શ્રાપ દેવાનો છું. ત્રણ પાસા. સ્મિતભાઈ ત્રણ પાસા કે છે. ઓકે ઓકે, ચાર પાસા. વેરી ગુડ રજતભાઈ. નહીં, સાગરભાઈ ચાર કે છે. હા, ગંગાબેન બે કે છે. સાહેબ કોઈ પણ વસ્તુના વિકાસ માટે બે અંગોની મતલબ કે બે સ્પીસીસની જરૂર છે. વેરી ગુડ. ઘણા બે કે છે. આ બે કે ને એ બધાને હમ છે. હવે જો તમે ધ્યાન ન દો તો, કારણ કે બે કર્યું તો હેરાન થઈ જશે. જો સજીવોને વૈજ્ઞાનિક નામો આપવાની પદ્ધતિ એટલે જ તે દ્વિનામ પદ્ધતિ, જેના મુખ્ય ત્રણ પાસાઓ હતા. પહેલો પાસો જે છે એને આપણે કહીએ છીએ વંશ. રાઈટ? આપણે શું કરતા? અને વંશ એટલે કયા વંશથી બિલોંગ કરે છે. ઓકે, ચલો, પ્રજાતિ જે છે પ્રજાતિ કયા વંશથી બિલોંગ કરે છે, બરાબર? ત્યારબાદ બીજું પાસું જે છે એ બીજા પાસાને આપણે કહેશું જાતિ. શું કહેશું? જાતિ. અને ત્રીજું પાસું જે છે એ ત્રીજું પાસું એટલે કે જે તે વૈજ્ઞાનિકે વિકસાવેલું છે એટલા માટે વૈજ્ઞાનિકનું નામ. કોનું નામ આવશે અહીંયા? વૈજ્ઞાનિક જે છે એ વૈજ્ઞાનિકનું નામ અહીંયા આપણને જોવા મળશે. બરાબર? હવે આપણે જોવાનો પ્રયત્ન કરીએ સાહેબ. ઘણા બધા નામો છે જે તમારે મને કહેવાના છે. હું પ્રશ્ન પૂછવાનો ખાલી. પ્રથમ શબ્દ એટલે કે વંશ એટલે કે પ્રજાતિ, રાઈટ? દ્વિતીય શબ્દ એટલે કે જાતિ અને ત્રીજો શબ્દ જે છે ત્રીજા શબ્દમાં આપણે કહીએ છીએ એનું વૈજ્ઞાનિક નામ. રાઈટ? હવે આપણને એમ થાય સાહેબ આ વૈજ્ઞાનિક નામો જે છે વૈજ્ઞાનિક નામોમાં માણસનું વૈજ્ઞાનિક નામ શું છે? તો કે માણસનું વૈજ્ઞાનિક નામ છે હોમો સેપિયન્સ લિન. કેટલાને ખબર હતી? બધા એમ કહે છે 99% છોકરા એમ કહે છે સાહેબ અમને ખબર હતી. પણ 99% છોકરાઓમાંથી બિલીવ મી સાહેબ માત્ર 15 થી 20% છોકરા જેવા હશે કે જેઓને ખબર હશે કે હોમોનો મતલબ થાય પ્રજાતિ, રાઈટ? સેપિયનનો મતલબ થાય જાતિ અને લિનનો મતલબ થાય કેરોલસ લિનિયસનું નામ. અત્યારે બધા એમ કહે છે ના ના સાહેબ અમને તો આવડતું હતું. પણ આપણે ન્યા જઈએ છીએ ત્યારે કન્ફ્યુઝ થઈ જાય કે હોમો સેપિયન્સ લિન એમાં હોમો એટલે શું, બરાબર? તો હવે યાદ રાખજો હોમો પેલો છે એટલે પેલા વંશ આવશે, પછી આવશે જાતિ, બરાબર? ને જાતિ પછી શું આવશે? જાતિ પછી આવશે એનું નામ, વૈજ્ઞાનિકનું નામ જે વૈજ્ઞાનિકે ઇન્વેન્ટ કરી છે એ. બરાબર છે? હા, એટલે આ ધ્યાન દેવાનું છે. હું તમને કહું ને અહીંયા તમે હલવાઓ એટલે નોર્મલી હલવાતા હોય ને તો જ હું કહીશ. એટલે ખાસ ધ્યાન આપજો. હું મારા એક્સપિરિયન્સ ઉપરથી તમને કહેતો હોય કે અહીંયા તમે મિસ્ટેક કરી શકો. જો આ હોમો આવી ગયું, બરાબર? અહીંયા આવી ગયું સેપિયન્સ અને ત્રીજો જે વર્ડ જે છે એ ત્રીજો વર્ડ તમને ત્યાં આવતો જોવા મળે અને એ છે લીન. અને એ લીન કોનું? ક્રિસ લીનની વાત નથી થતી અહીંયા. ઓસ્ટ્રેલિયાનો બ્લેસમેન ક્રિસ લીન જે છે ક્રિસ લીનની આપણે વાત કરતા નથી. અહીંયા આપણે વાત કરીએ છીએ કેરોલસ લિનિયસનું. સાહેબ એ તો અમને ખબર પડી ગઈ, પણ અલગ અલગ નામો છે એ નામો જે છે એ નામોના વૈજ્ઞાનિક નામો જણાવો. જેમ કે ચલો મનુષ્ય છે, મનુષ્યનું વૈજ્ઞાનિક નામ બધાને ખબર પડી ગઈ કે નહીં? મનુષ્યનું વૈજ્ઞાનિક નામ છે હોમો સેપિયન્સ લિન. આપણે હોમો સેપિયન્સ ખાલી લખશું. શું લખીશું? હોમો સેપિયન્સ. રાઈટ? ઓકે, ચાલો સેપિયન્સ. ચલો હવે ક્વેશ્ચન નંબર 2 એ તમારે કહેવાનું કે સિંહ છે એ સિંહનું વૈજ્ઞાનિક નામ શું છે? જલ્દીથી આમ ફટાકો બોલવો જોઈએ છે. ઘણા બધા નામ અહીંયા ગોખી નાખવાના છે. અત્યારે તમારો માર્ક્સ અહીંયા ને અહીંયા નિશ્ચિત કરવાનો છે કે અહીંયા જ પૂછાણું તો આપણને આવડવું જોઈએ. ઓકે, જો ઘણાએ કીધું લાયો પેન્થેરા. ઓકે,
ઘણા કહે છે લિયો પેન્થરા, લાયો કયો લિયો કયો જે થયો એ. ઓકે, કે પછી પેન્થરા લિયો, હજી નક્કી કરી લેજો લિયો પેન્થોરા કે પેન્થોરા લિયો. યસ, પરમાર ધર્મેશભાઈ એક્ઝેક્ટ આન્સર કરે છે કે સાહેબ લિયો પેન્થોરા નહીં, પેન્થોરા લિયો સાચો આન્સર છે. શું છે? પેન્થોરા લિયો. ઓકે, ચાલો ઓકે સાહેબ, ડન. પેન્થોરા લિયો જો સિંહ કહેવાય અને આ સિંહ તો સિંહ કહેવાય, એના ગળે હાંકડ બંધાય નહીં વાલા. હવે આ વાઘની આપણે વાત કરી સાહેબ, વાઘ જે છે એ વાઘનું વૈજ્ઞાનિક નામ શું છે? બધાના વૈજ્ઞાનિક નામ તમારે લખતા જવાના છે, મને કહેતા જવાના. સાહેબ હોમો સેપિયન્સ લી છે એટલે મનુષ્ય, પેન્થરા લિયો એટલે સિંહ. કાંઈ નહીં સાહેબ, લાયોન યાદ રાખવાનું. શું યાદ રાખવાનું છે? લાયોન યાદ રાખવાનું છે. પેન્થેરા આપણે યાદ રાખવાનું છે. શું યાદ રાખવાનું છે? પેન્થેરા યાદ રાખવાનું છે. હવે પેન્થેરા શું છે? તો કે પેન્થેરા વંશ છે, રાઈટ. લિયો શું છે? તો કે લિયો એક જાતિ છે. હવે એક જ તે પ્રાણી કુળનું પ્રાણી છે ને, મતલબ કે એક જ વંશ જે એક જ જે વંશ છે એ વંશથી જ બિલોંગ કરે છે. કોણ? વાઘ પણ. તો આમાં પેન્થેરા તો આવી ગયું, પેન્થેરા તો એમ નામ મૂકી જ દઉં, પેન્થોરા પેન્થેરા જે કયો, રાઈટ. ટાઈગર છે એટલે ટાઈગરની જગ્યાએ આપણે કહેશું ટાઈગ્રીસ. શું કહેશું એને આપણે? ટાઈગ્રીસ, રાઈટ. પેન્થોરા ટાઈગ્રીસ જે છે એ વાઘનું વૈજ્ઞાનિક નામ છે, રાસાયણિક નામ ન કરતા વૈજ્ઞાનિક નામ આવે. બરાબર, કાંઈ નહીં સાહેબ. લાયોનમાં લિયો હતો અને અહીંયા ટાઈગર જે છે એ ટાઈગરમાં TIGER, ટાઈગર એટલે વાઘ. બરાબર, તો આમાં ટાઈગ્રીસ દે દીધેલું જ છે. આ બે તો આપણે યાદ રાખવાનું, બેના વંશ કેવા હોય? વંશ સરખા હોય, જાતિ બે અલગ છે. ઓકે, કેવા કુળના પ્રાણીઓ છે બંને? બંને બિલાડી કુળના પ્રાણીઓ છે. કેવા કુળના પ્રાણીઓ છે? બંને બિલાડી કુળના પ્રાણીઓ છે, રાઈટ. પ્રશ્ન પૂછાઈ ગયો છે કે સિંહ છે એ કયા કુળનો પ્રાણી? સિંહ જે છે બિલાડી કુળનો પ્રાણી. હવે એમ થાય ના, અરે ના સાહેબ, સિંહ ને બિલાડાની વાત થતી હોય, સિંહ છો કે બિલાડું? બરાબર, ભાઈ એક જ તે કુળના છે. બિલાડી કુળના બધા પ્રાણીઓ બીજા જોવા મળે, એમાં લગભગમાં ચટાપટા જોવા મળે. સિંહ છે, દીપડો છે, વાઘ છે, બરાબર, ટાઈગર છે, આ બધામાં જોવા મળ્યું. પણ સિંહ એક જ છે જેની પાસે કેહવાળી છે, દાદો કહેવાય. શું કહેવાય? દાદો કહેવાય. ચલો ત્યાંથી આગળ વધ્યા ને હવે આપણે કહી નો મોર. હવે આજથી આપણી દોસ્તી નો મોર. તો મોર જે છે એ મોરનું તમારે વૈજ્ઞાનિક નામ જણાવવાનું છે. વારંવાર એક તમને ટોકું છું, અને એ એટલા માટે ટોકું છું કે અત્યારે જે આપણે ભણીએ ને એ તમારા માટે 1 માર્ક્સ ફિક્સ છે. એટલે એને અત્યારે કરો એવું નહીં સાહેબ ભણાઈ દે વાંધો નહીં, હું મારી રીતના કરીશ, પછી નહીં થાય પછી. એટલે કહું છું કે અત્યારે જે મગજમાં ચડાવવું અત્યારે જ જોવો. આગી પાછી વાત કરું ત્યારે તમે અહીં ધ્યાન દો. પેન્થેરા ટાઈગ્રીસ એટલે ટાઈગર એટલે વાઘ, વાઘ સિંહ, સિંહ પેન્થેરા લાયન, લિયો, લિયો એટલે સિંહ તો કે મનુષ્ય, તો કે હોમો સેપિયન્સ લીન, હોમો તો કે હોમો એટલે વંશ, સેપિયન્સ એટલે જાતિ, લીન નો મતલબ શું? કેરોલસ લિનિયસના નામ ઉપરથી, એટલે કે જે તે વૈજ્ઞાનિકનું નામ, રાઈટ. અને આને આપણે શું કહીએ છીએ? દ્વિનામ પદ્ધતિ. શું કહીએ છીએ? દ્વિનામ પદ્ધતિ. દ્વિસૃષ્ટિ વર્ગીકરણ નથી કહેતા. દ્વિસૃષ્ટિ વર્ગીકરણનો પિતા પણ કોણ? આધુનિક વર્ગીકરણનો પિતા પણ કોણ? તો કે એ છે કેરોલસ લિનિયસ, રાઈટ. સમજાઈ ગયું? આગળ વધીએ ત્યાંથી આપણે. ચલો, આ મોર જે છે એ મોરનું બધાએ કહી દીધું. મોર જે છે એ મોરનું બધા કહે છે, બરાબર. અને એ કહે છે પાવો ક્રિસ્ટેસ્ટસ. બરોબર છે, ચલો બધાનું સાચું છે. પાવો ક્રિસ્ટેસ્ટસ, રાઈટ. આ મોર જે છે મોરનું વૈજ્ઞાનિક નામ છે. તમને એમ થાય છે કે સાહેબ આ બધા મોર ને ગધેડા બિલાડા બધાના નામ યાદ રાખવા નહીં, જે કામના છે. જો જેમ કે આ મોર જે છે એ મોર આપણું રાષ્ટ્રીય પક્ષી છે. કેવું પક્ષી છે? રાષ્ટ્રીય પક્ષી છે આપણું, તમને ખબર છે. વાઘ જે છે એ આપણું રાષ્ટ્રીય પ્રાણી છે, રાઈટ. સિંહ જે છે એ સિંહ આપણું રાજ્ય પ્રાણી છે, પક્ષી નથી, ઉડે નહીં, બરાબર. ચલો, અને મનુષ્ય જે છે એ નકામું પ્રાણી છે. કેવું પ્રાણી છે? નકામું પ્રાણી છે. એટલા માટે આપણે આના નામ યાદ રાખ્યા. હજી કંઈક છે અને એ છે ગાય, કારણ કે એ આપણી માતા છે. તો ગાય જે છે એ ગાયનું વૈજ્ઞાનિક નામ કોણ કહે છે મને યાદ? ઓકે, ચલો હું કહી દઉં. અને એ છે બોસ ઇન્ડિકસ. શું છે? બોસ ઇન્ડિકસ. ઓકે, ગાય જે છે એનું વૈજ્ઞાનિક નામ છે બોસ, યાદ રાખજો, બોસ ઇન્ડિકસ એનું નામ છે. શું નામ છે? બોસ ઇન્ડિકસ એનું નામ છે, રાઈટ. આટલું એટલીસ્ટ આપણને ખ્યાલ હોવું જોઈએ. છેલ્લે છે ડોલ્ફિન. સાહેબ ડોલ્ફિન શું કામ? કારણ કે આ આપણું રાષ્ટ્રીય જળચર છે. આ શું છે?
આપણું રાષ્ટ્રીય જળચર છે એટલા માટે. તમને બંધારણ જે છે ને બંધારણમાં ઓલા પ્રતીકો ભણાવે છે અને પ્રતીકોમાં તમને એમ કે ભારત જે છે ભારતનું રાષ્ટ્રીય પ્રતિકા છે, ભારત જે છે ભારતનું રાષ્ટ્રીય પ્રાણી આ છે, સાથોસાથ સાહેબ તમને એનું વૈજ્ઞાનિક નામ કહેતા હશે, રાઈટ? એટલે આ વૈજ્ઞાનિક નામો ખૂબ જ કામના છે. આ થાય તો નોકરી આવે, નોકરી આવે તો પછી છોકરી, સમજાઈ ગયું? બધું ક્રમમાં આવે એટલે હવરે બરાબર આગળ વધીએ. તો ડોલ્ફિન જે છે એ ડોલ્ફિનને આપણે શું કહેશું? આ ઈઝીમાં ઈઝી હોય ને તો આ ડોલ્ફિન છે. ડોલ્ફિનનું વૈજ્ઞાનિક નામ સૌથી ઈઝીમાં ઈઝી છે, બરાબર? જો યાદ રાખજો, ડોલ્ફિન એક એવું જળચર છે કે એની કોઈ દિવસ હળી કરવાની નહીં, બરાબર? એ ખારું થાય તો હેરાન કરી નાખે, એની નસ ફાટી જાય. શું ફાટી જાય? એની નસ ફાટી જાય, બરાબર? તો યાદ રાખજો ડેલ્ફિનસ છે. શું નામ છે? ડેલ્ફિનસ. ઓકે, ડોલ્ફિન જે છે એ ડોલ્ફિનનું આપણે વૈજ્ઞાનિક નામ છે ડેલ્ફિનસ. મેં તમને કીધું ગમે એની હળી કરવાની, ડોલ્ફિનની નહીં કરવાની. કારણ છે કે ડોલ્ફિનની નસ ફાટી જાય, બરાબર ને? એમ નથી કહેતા મારી નસ નો ખેંચતો ભાઈ, તું હવે મારો મગજ ગયો હવે, રાઈટ? તો આ એ જ છે, આની પણ નસ ખેંચવાની નહીં, બરાબર? જો તમારા બોસ તમારે દૂધ પીવું હોય તો બોસ કેનું પીવાનું? ગાય એટલે કે બોસ ઇન્ડિકસ, બરાબર? તમને ખબર છે પાવો જે છે એ પાવો જેમાં જ બનતો હોય, આ તમારી રીતના યાદ રાખજો, રાઈટ? પણ પાવો જેટલો મધુર લાગે એવું કદાચ એક પક્ષી બોલે સાંભળવું ગમતું હોય ને તો એ છે એનો ટહુકો, મોરનો ટહુકો. કેનો ટહુકો? મોરનો ટહુકો, બરાબર ને? હા. અને એટલા જ માટે મોર ઉપર કે પછી કાબર ઉપર, મોર ઉપર કે પછી કોયલ ઉપર વધુ ગીતો લખાણા હશે, રાઈટ? ક્યારે તમે કાગડાના ગીતો નહીં જુઓ કે કાગડો બેઠો આંબલિયાની ડાળ, ક્યારે સાંભળો? નો હોય, બરાબર? મોર જાજે ઉગમણા દેશ, એવું કીધું. ગીધ જાજે ઉગમણા દેશ, કે ગીધ જાજે આથમણા દેશ, અમાર હિરેન ભેવર રાજા સીમાડે. હું કામ ઉભા જ ન સમજાણું? સીમાડે ઉભા માણા રાજ. તો એ વાત છે. આમાં આટલું યાદ રહી ગયું કે નહીં? આમાંથી પૂછાય આપણને આવડે કે નહીં? સાહેબ ગેરંટીથી કહું છું, અહીંયા જેવી રીતના હું સમજાવવાનો પ્રયત્ન કરું 100% તમારું ધ્યાન અહીંયા હોય ને તો આ લેક્ચર તમને ન્યાય યાદ આવશે. હિરેનભાઈ વરરાજા બનાવ્યા એ તમને ન્યાય યાદ આવશે, ત્યાં તમને યાદ આવશે. કહાં પર? જહાં પર જો ચાહીએ વહાં પર વો હોના ચાહીએ, બરાબર? ચલો, તો હવે કવિ જે છે એ કવિ શું કહે છે? કવિ કઈ નહીં કે, એનું ઈ જ કે છે મનુષ્ય તો કે હોમો સેપિયન્સ, સિંહ તો કે પેન્થેરા લિયો, વાઘ તો કે પેન્થેરા ટાઇગ્રીસ, મોર તો કે પ્રાવો ક્રિટેસસ, અને ગાય જે છે જેને આપણે કહીએ છીએ બોસ ઇન્ડિકસ, અને ડોલ્ફિન તો એને આપણે કહીએ છીએ ડોલ્ફિનની નસ ખેંચતો નહીં. શું કહીએ છીએ આપણે? ડોલ્ફિનની નસ ખેંચતો નહીં સાહેબ, એનો મગજ જાય, નકામું થઈ જાય, બરાબર? ચલો, ત્યાંથી આપણે આગળ વધીએ અને હવે લગભગ એવા પશુઓ કે જે તમે રોજિંદા જીવનમાં બહુ જોતા હોય, એવું સમજાઈ ગયું? અને સૌથી પહેલા તમે ગામ હોય ને તમે આંટો મારવા ગયા હોય એટલે સૌથી પહેલા તમને આટાડી ઘૂંટાડી અને એવી એક પશુ તમારી સામે આવીને ઊભી રહી જાય અને એમાં પૂછડું આમ કર્યું એટલે તમારો આખો દેશરો બગડી જાય. કારણ કે કાદવમાં બેહીને આવી હોય ને એટલે ઉડાડતી જાતું હોય બધું ચરણામૃત જે છે એ, બરાબર? પંચામૃત ને ચરણામૃત જે કયો એ બધું ઉડાડતું જાતું હોય ને એ છે ભેંસ. એકદમ લાલી બાલી કરીને નીકળી હોય, બરાબર? હવે આ ભેંસ જે છે એ ભેંસનું વૈજ્ઞાનિક નામ જણાવવું જોઈએ. ભેંસનું વૈજ્ઞાનિક નામ કોણ કહે છે? આવ્યા છે ને દિવસ અહીં આપણા, ભેંસનું વૈજ્ઞાનિક નામ જાણવાનું, બોલો. નમસ્કાર અજયભાઈ, અભયભાઈ, અભય ચૌહાણ, અભયસિંહ ચૌહાણ, અભયભાઈ ચૌહાણ એટલે કે આપણા અભયમ એકેડમી વાળા. એક વખત સાહેબ આપ હોય તો હા પાડજો. ઓકે, ચલો ડન. સમજાઈ ગયું? ભેંસ વિશે તો ઘણા લખ્યું સાહેબ. અચ્છા, ચલો. તો સાહેબજી જે છે સાહેબજીને આપ બધા ઓળખતા હશો, રાઈટ? અને ખૂબ મોટું એવું નામ, મોટી દુનિયામાં મોટું નામ છે, નાની દુનિયામાં મોટું નામ, બહુ મોટી દુનિયા છે અને એમાં સાહેબનું મોટું નામ છે. અને માન સન્માનથી સાહેબને આપણે યાદ કરીએ. એસો છે પોતે અને હાલ પોતે કાર્યરત છે ગાંધીનગરમાં. બધા છોકરાઓ લગભગ એમની એકેડમીથી માહિતગાર છો, અભયમ એકેડમી જે છે. અને એક કાળું જોઈ સારું કે એમની તે પુસ્તક છે ને એમની પુસ્તક હું ભણાવું અને એમ કે કાંઈ વાંધો નહીં સાહેબ, છોકરાઓને જો એ પુસ્તકમાં કંઈક મળતું હોય તમ તાર ભણાવો, રાઈટ? મેં લેક્ચરની શરૂઆતમાં પણ કીધું તું, હજી એક વખત કહું છું કે આ
આખો જે આપણે સેશન કરી રહ્યા છીએ એ અભયમ એકેડમી જે છે એની બુકમાંથી આપણે સોર્સ ઉપાડ્યા છે. ઘણા સોર્સિસ હજી એમાં ને એમાં છે. તમારે જો કદાચ સારી બુકની તલાશમાં હોય તમે કે વિજ્ઞાનની એક સારી એવી બુક મારે લેવી છે, પરચેસ કરવી છે, તો જરૂરથી હું તો તમને એમ કહું છું કે આ વિજ્ઞાનની બુક જે છે પરચેસ કરવા જેવી છે. માર્કેટમાં બહુ બધી બુકો છે અને એ બુકોમાં હાલ જે બુકો છે એમાં મને સર્વશ્રેષ્ઠ બુક આ લાગી છે. એટલા માટે નહીં, મારા મિત્ર છે એટલા માટે એવું નથી કહેતો. તમે એક વખત એ પુસ્તક તમારા હાથમાં જોશો એટલે તમને એ કન્ટેન્ટ જે છે એ કન્ટેન્ટ વિશે તમને ખબર પડી જશે. અને સાહેબજી આમ રહેજો, આમ ક્યારેક આવતા રહેજો તો આમ મારો ઉત્સાહ વધે. જાડેજા સાહેબ તો આવતા હોય છે, તમે પણ આવતા રહ્યો. અને ખૂબ ખૂબ સારા એવા સંબંધ છે ને અભયમ એકેડમીમાં પણ મેં જીપીએસસી ની બેચો જે છે જીપીએસસી ની બેચોમાં ભણાવીને એવો આનંદ થાય. સાહેબના ઘરે જમવાનું હોય ને ત્યાં છોકરાઓ જે છે છોકરાઓ રાહ જોઈને બેઠા હોય, રાઈટ. કારણ કે ભાવનગર જે છે એ ભાવનગરની ધીંગી ધરતી એટલે તરત આપણને યાદ આવે સાહેબ જેવી રીતના ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત, તળ ગુજરાતનો ભાગ એટલે ગાંધીનગર જેને આપણે એડ્યુકેશનનો હબ કહીએ છીએ, એમ સૌરાષ્ટ્રમાં જો કદાચ કોઈ જગ્યા હોય ને તો એ જગ્યા જે છે એને આપણે ભાવનગરના નામે ઓળખીએ છીએ. એનો ઇતિહાસ પણ એવડો અજર અમર છે અને એમાં એક બહુ મોટી એવી એકેડમી છે. તમે ત્યાં હશો, કદાચ ભાવનગરમાં ક્યાંય ઓફલાઈન તમે ક્લાસમાં પ્લાનિંગ કરી રહ્યા છો તો 110% તમે ડેમો સુધી જજો. તમને ન ગમે ન જતા ડેમો સુધી જજો, ત્યાં તમને મજા આવશે અને ક્વોલિટી જે છે એ ક્વોલિટી તમને ત્યાં મળશે, રાઈટ. ચલો તો આગળ વધીએ આપણે. ભેંસ જે છે ભેંસ, ત્યારબાદ છે દેડકો, ત્યારબાદ છે બિલાડી, ત્યારબાદ છે કૂતરો, રાઈટ. ગધેડું છે ને મકાઈ છે. જો આ મકાઈ જે છે ને મકાઈ, એ મકાઈ તમને ખબર હશે કે આપણા વિજ્ઞાનના પુસ્તકમાં જીસીઆરટીમાં આપેલી છે. અને ત્યારે જીસીઆરટીમાં જ્યારે આપણી પ્રિલિમરી થતી એને એટલે કે ત્રિમાસિક ને 6 માસિક ને 12 માસિક ને થતી એ સમય દરમિયાન આ મકાઈ જે છે એ મકાઈ પૂછાતી, રાઈટ. બરાબર. એમ ન કહેતા સાહેબ અમેરિકન હોય બાફીને ખવાય, દેશી હોય ચેકીને ખવાય. ભાવનગરની મકાઈ વખણાય પાછી. ચલો આગળ જઈએ. તો ભેંસ જે છે, દેડકો જે છે, બિલાડી છે, કૂતરું છે, ગધેડું છે, મકાઈ છે, આના આપણે નામ જોઈ લઈએ, વૈજ્ઞાનિક નામો. એમાં સૌથી પહેલું આપણે જોઈએ છીએ અને એ કયું છે તમે જોઈ શકો છો અહીંયા, એ છે બુબેલસ બુબેલિસ. મજા આવે ને, રાઈટ. આવું હોય તો કેવી મજા આવે. બુબેલસ બુબેલિસ, હે ને, બાબુ ને બાબુસ, બરાબર, હે ને, એવી રીતના. ચલો ત્યારબાદ છે દેડકો, હે ને. અને એ દેડકામાં તમે જોઈ શકો છો રાણા ટાઇગ્રીસ. શું છે? રાણા ટાઇગ્રીસ, બરાબર. અરે રે મરે મરે એક જ મિનિટ. ચલો આપણે શું કહીએ છીએ? રાણા ટાઇગ્રીના, સોરી ટાઇગ્રીસ નહીં, રાણા ટાઇગ્રીના. અને એ છે આપણા દેડકો છે ને, દેડકાનું વૈજ્ઞાનિક નામ, બરાબર. રાણા ઉપર એક મારું ખૂબ સુંદર એવું સોંગ આવે છે, બહુ જલ્દી આવશે ને આપણી જ ચેનલમાં આવશે, રાઈટ. ચલો હું પણ આતુરતાથી રાહ જોઉં છું, તમે પણ આતુરતાથી રાહ જોવો, સાહેબ પણ રાહ જોતા હશે. મેં કીધું નથી પણ અચૂક જો કદાચ હવે સાંભળ્યું હશે સાહેબને એમ થશે કે ના સાહેબનું ગીત આવે તો મને પણ મજા આવશે. ચલો આગળ વધીએ. બિલાડી જે છે એ બિલાડીને આપણે શું કહીએ છીએ? બિલાડીને કહીએ છીએ ફેલિસ ડોમેસ્ટિકા. શું કહીએ છીએ? ફેલિસ ડોમેસ્ટિકા. શું કરવાનું? કાંઈ નહીં, જો બિલાડીને તમારી સામે ઇમેજિન કરવાનું, બરાબર. અને એ કહેવાનું ફેલિસ ડોમેસ્ટિકા, તારું નામ છે, ફળી કરતી નહીં. ત્યાંથી આગળ કૂતરો. કૂતરાને આપણે શું કહીએ છીએ? કૂતરાને આપણે કહીએ છીએ કેનિસ ફેમિલિયર્સ. શું કહીએ છીએ? કેનિસ ફેમિલિયર્સ. જો હવે સાહેબ આમાં કોક વર્ડ પકડી લેવાના, એની ઉપર તમને ખબર પડી જાય. આ બધામાંથી જો કદાચ સૌથી વધુ ફેમિલી સાથે જોડાયેલું એક પશુ હોય, પક્ષી હોય, પ્રાણી હોય તો એમાં તમને કૂતરો જે છે એ કૂતરો જોવા મળશે. કદાચ પાયડું નહીં હોય ને તો આજુબાજુ મસે અટપટો કરતો તમારી સુધી પહોંચશે, બરાબર. કારણ કે એ ફેમિલિયર્સ છે. શું છે? ફેમિલિયર્સ છે. કેનિસ ફેમિલિયર્સ જે છે એ કૂતરાનું વૈજ્ઞાનિક નામ છે. ત્યાંથી આગળ જઈએ ગધેડું. અને ગધેડા જે છે, ગધેડાનું રાસાયણિક નામ ને વૈજ્ઞાનિક નામ છે ઇક્વિવસ એસિનસ. શું છે? ઇક્વિવસ એસિનસ. આના જેવું છે કંઈક, રાઈટ. સરખું લાગે. બુબેલસ બુબેલિસ, ઇક્વિવસ એસિનસ, બરાબર. આવા કંઈક નામ છે. જે મુખ્ય છે એને આપણે ગોખી નાખવાના છે, બરાબર. રાણા. દેડકાને શું કહેવાનું છે? રાણા ટાઇગ્રીના, બરાબર. બિલાડી જે છે આપણે શું કહીએ છીએ? ફેલિસ ડોમેસ્ટિકા. કૂતરાને શું કહીએ છીએ? કેનિસ ફેમિલિયર્સ. ત્યારબાદ ગધેડાને શું કહીએ છીએ? ઇક્વિવસ એસિનસ, રાઈટ. અને છેલ્લું જે છે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ અને એ છે મકાઈ, જીયા મેઇઝ, રાઈટ. ગાયનો ખબર હોય ને ઇંગ્લિશમાં મેઇઝ એટલે મકાઈ થાય, બરાબર. કઈ રીતના યાદ રાખવાનું? મેઇઝ રિસર્ચ સેન્ટર કઈ જગ્યાએ આવેલું છે? શું કહેવાનું છે? મેઇઝ રિસર્ચ સેન્ટર જે છે એ કઈ જગ્યાએ આવેલું છે? તો મેઇઝ રિસર્ચ સેન્ટર ઇઝ લોકેટેડ ઇન પંચમહાલ ડિસ્ટ્રિક્ટ. અને એ પંચમહાલ જે છે એના ગોધરા ખાતે આવેલું છે. ક્યાં આવેલું છે? ગોધરા ખાતે. ઘણા છોકરાઓ ગોધરાથી જોડાયેલા છે. ચલો એક વખત બધા જ ગોધરાવાસીઓ જે છે એક વખત તમારી હાજરી પુરાવો.
ચલો રાઈટ. તો પ્રધાનમંત્રી નથી. પંચમહાલ નામનો જિલ્લો ગોધરા ખાતે મેઇઝ રિસર્ચ સેન્ટર આવેલું છે, મકાઈ સંશોધન કેન્દ્ર. સાથોસાથ આમાં જ તે ગોધરા ખાતે મકાઈ સંશોધન કેન્દ્ર તો છે જ, સાથોસાથ યાદ જ રાખી લઈએ આપણે, જીકેમાં ઘુસ્યા છીએ એટલે યાદ રાખજો, અહીંયા તમને ડુંગળી અને લસણ સંશોધન કેન્દ્ર પણ જોવા મળશે. શું જોવા મળશે? ડુંગળી અને લસણ સંશોધન કેન્દ્ર. ઇઝ ધીસ ક્લિયર ટુ યુ? 100% મને વિશ્વાસ છે કે આ બધું ક્લિયર થઈ ગયું છે, આમાં કોઈ જાતના વાંધા આવવાના આપકો નહીં હે. ચલો ત્યાંથી આગળ જઈએ અને હવે સીધા આપણે આ નામ દઈ દઈએ કે વટાણા છે, ઘઉં છે, ચોખા છે, વડ છે અને કેરી છે. શું કામ? કારણ કે આ બધાનું મહત્વ છે, બધાનું મહત્વ છે. જો સાહેબ યાદ રાખજો, વટાણાનું શું કામ મહત્વ છે? વટાણાનું શું કામ મહત્વ છે? તો વટાણા તમને યાદ આવે એટલે તરત તમને યાદ આવે સાહેબ શિયાળામાં સસ્તા થાય ત્યારે ખવાય. ના, એવું નહીં. વટાણા તમને યાદ આવે એટલે તમને એક વ્યક્તિનું નામ યાદ આવશે અને એનું નામ છે મેન્ડલ. કોણ છે? મેન્ડલ. કારણ કે આ મેન્ડલ નામના વ્યક્તિએ આનુવંશિકતા જે છે એ આનુવંશિકતાના લક્ષણો જો કોઈ ઉપરથી પ્રતિપાદિત કર્યા હોય તો એ છે વટાણા. વટાણાના છોડનો ઉપયોગ કરી અને જ્હોન મેન્ડલ નામનો જે વ્યક્તિ છે એ વ્યક્તિએ આનુવંશિકતા કે જે પેઢી દર પેઢી આપણા પૂર્વજો જે છે એના લક્ષણો પેઢી દર પેઢી સરી પડે છે એને આપણે આનુવંશિકતા કહીએ. શું કહીએ છીએ? આનુવંશિકતા કહીએ. જેમ કે ફાધર અથવા તો મધર, બેમાંથી એકના લક્ષણો આબેહૂબ એ છોકરામાં ચિત્રિત થયેલા હોય છે, આપણે જોઈ શકીએ. રાઈટ? અરે સાહેબ એ તો મૂકો, ફેસ છે, બોડી છે તો છે જ, પણ એની બોલવાની સ્ટાઇલ, એની ચાલવાની સ્ટાઇલ લગભગ એના પિતા જેમ જ ચાલતો હશે કે મમ્મી જેમ જ ચાલતો હશે. રાઈટ? મમ્મી જો કદાચ આમ ઉભા રહેતા હશે, મારી મમ્મી આમ બહુ ઉભા રહે, બરાબર, આમ કહીને આમ, એટલે હું મારે ટેવ પડી ગઈશ, ક્યાંક ઉભો હોય ને તો હું આમ કહીને ઉભો હોય. તો આ આબેહૂબ જે ઉતરી આવે છે લક્ષણો, એને આપણે શું કહીએ છીએ? એને આપણે કહીએ છીએ આનુવંશિકતાના લક્ષણો. જ્હોન મેન્ડલ કાકાએ કંઈક કીધું એટલા માટે. હવે તમને ખબર છે ગુજરાતનો સૌથી મોટો ધાન્ય પાક ઘઉં છે એટલે યાદ રાખવું જોઈએ. રાઈટ? ત્યારબાદ આગળ જઈએ, ચોખા. ભારતનો સૌથી મોટો ધાન્ય પાક ચોખા છે એટલા માટે યાદ રાખવું જોઈએ. વડ, તો આ વડનું મહત્વ શું છે એ તમને ખબર છે કે એવું કહેવાય છે પીપળો અને વડ આ બંને હિન્દુ મેથોલોજીમાં સૌથી પવિત્ર વૃક્ષો પૈકીના એક છે. હજી આમાં એક એડ થાય, એને આપણે તુલસીના નામે ઓળખીએ છીએ. રાઈટ? અને આ વડ ઉપરથી ઘણી બધી તમને ખ્યાલ છે કે કહેવતો પણ બનેલી છે. રાઈટ? કે વડ એવા ટેપટા અને બાપ એવા બેટા. ચલો આગળ જઈએ. કેરી, તો કે કેરી એટલે શું? કેરી એટલે તમને ખબર છે કે ફળોનો રાજા જેને કહીએ છે એટલા માટે. હવે અહીં મેં ક્યાં લીધું મુસંબી એટલે શું થાય? ને મુસંબીનું નથી કામ એટલા માટે. રાઈટ? જમરૂખ એટલે શું થાય? નથી કામ. જેનું કામ છે એ જ લેવાનું છે. કમળ, તો કમળનું મહત્વ શું છે એ પણ તમને ખ્યાલ છે. હવે આપણે આગળ વધીએ, વારા ફરતી વારા આ બધી જ વાત કરીએ. કમળ ઉપરથી યાદ આવ્યું, એક ફળ છે જેનું નામ કમલમ થઈ ગયું. શું થઈ ગયું? એક ફળ છે એનું નામ થઈ ગયું કમલમ. ગુજરાત સરકાર દ્વારા આ નામ આપવામાં આવ્યું છે એટલે આપણને બહુ કામનું છે. ચલો જલ્દીથી આન્સર આપજો, એ કયું છે ત્યાં પેલા હું આ વટાણાને ખાઈ નાખું. બરાબર? ચલો તો હવે એના નામ જે છે એના નામ તમારે લોકોએ મને કહેવાના છે. ચલો વટાણાનું નામ કોણ કહેશું? વટાણા જે છે વટાણાનું વૈજ્ઞાનિક નામ કોણ કહે છે? 267 છોકરાઓની હાજરી છે. ધેટ્સ ગ્રેટ. યસ. અને ડ્રેગન ફ્રૂટ જે છે એ ડ્રેગન ફ્રૂટને આપણે કહીએ છીએ, ડ્રેગન ફ્રૂટ જે છે ડ્રેગન ફ્રૂટને આપણે કહીએ છીએ, શું કહીએ છીએ? કમલમ તરીકે ઓળખીએ છીએ. ઓકે ચલો આનંદ થાય. આટલા છોકરાઓ જે છે એ છોકરા આટલા બધા હોશિયાર, એમ ઘણીવાર શક પણ જાય, પણ કાંઈ વાંધો નહીં. ચલો તો હવે આના નામ કહેશો બધા. વટાણા જે છે એ વટાણાને આપણે શું કહેશું? પાઇમસ સટાઇવમ. શું કહેશું? પાઇમસ સટાઇવમ. અહીંયા નામ લખીશું, પાઇમસ સટાઇવમ. હવે આ સટાઇવમ જે છે એ સટાઇવમ જો કદાચ તમે સાયન્સથી જોડાયેલા હોય અને તમારામાં જો તમે તમારા ભણવામાં વિષયોમાં જો કોગ્નોસી નામનો વિષય આવતો હોય તો એ કોગ્નોસી નામના વિષયમાં તમને આ સટાઇવમ જે છે વારંવાર સટાઇવમ કરતું હશે. રાઈટ? એટલે એ આપણને ખબર છે, વાંધો છે નહીં. રાઈટ? હવે આપણે જે ઘઉં, ખાસ યાદ રાખજો, ઘઉં યાદ રાખજો. બરાબર? એને આપણે કહીએ છીએ ટ્રિટિકમ એસ્ટવ. શું કહીએ છીએ? ટ્રિટિકમ એસ્ટવ. ટ્રિટિકમ એસ્ટવ. બરાબર? ચલો યાદ કઈ રીતના રાખીએ? ઘઉં જે છે, ઘઉંને રાંધવું છે, રોટલી બનાવી છે, કેના ઉપર બનાવશું? સ્ટવ ઉપર બનાવશું. કેની ઉપર બનાવશું? સ્ટવ ઉપર બનાવીશું. તમારે તમારું મગજ દોડાવવાનું છે. બધા પાસે એક એક છે, ભગવાને દીધું છે, પણ છતાં પણ મારું મગજ જે છે એ હું વાપરીને તમને કહું છું કે આવી રીતના આપણે એને યાદ રાખી શકીએ. તમને જેમ ઠીક લાગે એમ તમે પછી કરી શકો. બરાબર? ચાલો ત્યારબાદ છે ચોખા. ચોખા જે છે એ ચોખામાં પણ તમને સટાઇવમ જોવા મળશે.
પણ આમાં કેવું સટાઇવમ? તો કે ઓરિકા સટાઇવમ. કેવું સટાઇવમ? ઓરિકા સટાઇવમ. બરાબર. ચલો, એમ પણ યાદ રાખી શકીએ કે ઓરિસ્સામાં પણ ખૂબ મોટી એવી માત્રામાં ચોખાનું ઉત્પાદન થાય છે, પશ્ચિમ બંગાળની એક્ઝેક્ટ નીચે. રાઈટ. ઓરિસ્સામાં બહુ મોટી એવી માત્રામાં એક ધાન્ય પાક લેવાય છે જેને આપણે કહીએ છીએ ચોખા અથવા તો ડાંગર. શું કહીએ છીએ? ચોખા અથવા તો ડાંગર. આ પણ ખૂબ કામનું છે. વડ અને કેરી આ બે, આ જો કે બધા કામના, ત્રણેય કામના. ચોખા કદાચ ન આવડે તોય ચાલશે, ઘઉં આવડવું જોઈએ, વટાણા આવડવા જોઈએ, હું તો બધા આવડવા જોઈએ, પણ છતાંય ચલો, વડ જે છે એ વડનું તમારે વૈજ્ઞાનિક નામ જણાવવાનું છે. ચલો, જોરદાર ટ્રીક. હા બસ, ટ્રીક થી યાદ રાખવાનું સાહેબ આપણે. બરાબર. મેગ્નિફેરા ઇન્ડિકા હજી વાર છે. આપણે આના લગન છે. કોના લગન છે? વડના લગન છે. મેગ્નિફેરાનું આવશે તેથી આપણે એના લગન કરી નાખશું, વાંધો નહીં. બરાબર. ફાઇકસ. શું કહેશું? ફાઇકસ. અને બીજો શબ્દ ખૂબ અઘરો છે જેને આપણે કહીએ છીએ બેંગાલેસિસ. શું કહીએ છીએ? બેંગાલેસિસ. રાઈટ. આ યાદ રાખવાનું છે. ફાઇકસ બેંગાલેસિસ એટલે વડ. ફાઇકસ બેંગાલેસિસ. બરાબર. કઈ રીતના યાદ રાખીશું? આ બેંઘા ઉપરથી આપણે રાખીશું લેંઘા, અને આ લેંઘા ક્યાં ટીંગાતા હતા? તો કે વડ ઉપર ટીંગાતા હતા. બરાબર. શું કીધું? ફાઇકસ બેંગાલેસિસ. આપણે એમ પણ કહી શકીએ કે ફઈનો લેંઘો ક્યાં ટીંગાતો હતો? તો કે ફઈનો લેંઘો જે છે એ વડ ઉપર ટીંગાતો હતો. ફુવાનો પણ લેંઘો કહી શકીએ, એવું નહીં, વાંધો નહીં. ચલો, તો ફાઇકસ બેંગાલેસિસ. બરાબર. આવી રીતના કંઈક આપણે યાદ કરીશું. જેવી રીતના તમને ઠીક લાગે એવી રીતના, તમને ઠીક લાગે એ જ કરવાનું છે આપણે આજે. ચાલો, ત્યારબાદ તમને ખ્યાલ છે કેરી તો કહી દીધું તમે. બરાબર. મેગ્નિફેરા, મેગ્નિફેરા ઇન્ડિકા. બરાબર. હવે તમને ખ્યાલ છે જો બોસ ઇન્ડિકા આવે તો ગાય થઈ જાય, અને મેંગો એટલે શું થાય? મેંગો એટલે કેરી થાય. તો મેગ્નિફેરા ઇન્ડિકા આવે તો આપણને ખબર પડી ગઈ સાહેબ, મેંગો, મેંગો આમ ન લખાય, મેંગો આમ લખાય. મેંગો ઇન્ડિકા, મેગ્નિફેરા ઇન્ડિકા આવે તો આપણે કેરીની વાત કરીએ છીએ. હવે કમળને કમલમ કહેવાતું નથી, એ તો ડ્રેગન ફ્રૂટનું નામ થઈ ગયું છે કમળ, કમલમ. પણ કમળ જે છે એ કમળનું વૈજ્ઞાનિક નામ શું છે? તો કે નેલમ્બો ન્યુસિફેરા. શું છે? નેલમ્બો ન્યુસિફેરા. રાઈટ. હવે આને આપણે કઈ રીતના યાદ રાખીશું? અહીંયા એક વ્યક્તિ છે. ભાઈઓ બહેનો, આ વ્યક્તિનું નામ શું છે? ગુજરાતની જનતાને આ જે અત્યારે બજેટ આપ્યું છે, તમે જોઈ શકો છો ભાઈ બહેનો, બાજુના દેશ પાકિસ્તાનના ટોટલ બજેટ કરતા આપણું રક્ષા બજેટ વધુ છે. બોલો ભાઈ બહેનો, પાડી દેવા જોઈએ કે નહીં? સાચું કહેજો, પાડી દેવા જેવા કે નહીં? મોગેમ્બો ખુશ હુઆ. શું કીધું? મોગેમ્બો ખુશ હુઆ. મોગેમ્બો કયો જો કે. બરાબર ને? ચલો, તો આપણે યાદ રહી જાય ને. કમળ, તો કે કમળ એટલે શું? કમળ એટલે બીજેપી. બરાબર ને? અને અહીં જોશો, જોઈ શકો છો તમે કે નેલમ્બો, મોગેમ્બો, ન્યુસિફેરા, એવી રીતના આપણે એને યાદ રાખી શકીએ છીએ. પછી તમને ઠીક લાગે એમ. બરાબર. હું હોય ને તો આવી રીતના યાદ રાખો. બરાબર. હવે તમને ખબર છે સ્ટવ ઉપર શું કર્યું હતું? સ્ટવ ઉપર આપણે બનાવ્યા ઘઉંના રોટલા. શું કર્યું? સ્ટવ ઉપર ઘઉંના રોટલા બનાવ્યા. જો બોસ, તમારે દૂધ પીવું હોય તો કેનું પીવું જોઈએ? તો ગાયનું પીવું જોઈએ. કમળ કેનો પ્રતીક છે? બોલો ભાઈ બહેનો, બોગેમ્બોનો. કોનું? બોગેમ્બો. એટલે કે નેલમ્બો ન્યુસિફેરાનો મતલબ શું? કમળ થશે. મેગ્નિફેરા ઇન્ડિકામાં મેંગો આવી ગયો. રાઈટ. પછી અહીંયા વડ જે છે એમાં આપણે કહીએ છીએ ફાઇક લેંગોલેસિસ. બરાબર ને? બેંગાલેસિસ ની જગ્યાએ શું કીધું? લેંગોલેસિસ. આવી રીતના કંઈક આપણે યાદ રાખી શકીએ. એક વાર ભણો, બીજી વાર ભણવાની જરૂર ન પડે. જેવો લેક્ચર ખતમ થાય એટલે જેટલી પણ નોટ્સ બનાવી છે, તમને હમ છે તમારા ફઈના, તમારે એ આખી નોટ આખી જોઈ લેવાની છે. એક વખત વાંચી જવાનું છે. બરાબર. ફઈના હમ દીધા, યાદ રાખજો. ચલો આગળ જઈએ આપણે. ત્યાંથી આપણે આગળ જઈએ અને કંઈક બીજું ભણીએ. રાઈટ. ભણવાનું ઘણું બધું છે. આનાથી આગળ નીકળવાનું છે આપણે. હવે આ સજીવોના નામ ને એ બધું તમને કદાચ પૂછાય તો હવે તમને આવડી જાય. પણ સાહેબ, ઓલું તમે કીધું તું ખબર છે કે સાહેબ વર્ગીકરણના પિતા કોણ? તો કે વર્ગીકરણના પિતા, આધુનિક વર્ગીકરણના પિતા કેર્લસ લિનિયસ છે. રાઈટ. દ્વિસૃષ્ટિના જનક જે છે, દ્વિનામ પદ્ધતિના જનક છે, કેર્લસ લિનિયસ છે. તો એ જ વર્ગીકરણ જોવાનો પ્રયત્ન કરીએ કે વર્ગીકરણ પદ્ધતિઓ છે એમાં દ્વિસૃષ્ટિય વર્ગીકરણ કોને આપ્યું? કેર્લસ લિનિયસ.
કઈ રીતના આપ્યું સાહેબ? કેરોલસ લિનિયસે શું કર્યું? કેરોલસ લિનિયસ એના શોધક છે. ઇન ધ યર ઓફ 1758 1758 ની સાલમાં ભાઈએ કહી દીધું કે મજા પડી ગઈ, બે ભાગમાં વહેંચવાનું થાય છે. આ બે ભાગ કયા? વર્ગીકરણ કર્યું બે ભાગમાં. પહેલો ભાગ છે જેને કવિ કહે છે પ્રાણી સૃષ્ટિ. કેવી સૃષ્ટિ? પ્રાણી સૃષ્ટિ. અને બીજો ભાગ છે એને આપણે કહેશું વનસ્પતિ સૃષ્ટિ. બધાને ખબર છે? બધાને ખબર છે? જેટલા છોકરાઓ અહીંયા હાજર છે બધાને સાહેબ, અમને તો ખ્યાલ જ હોય ને, અમારા તો હાવ હગા થાય, હાવ હગામ થાય, અડીન ભાઈ થાય અમારા. કેવા? અડીન ભાઈ થાય. બરાબર? ઘણા લોકો એવા હોય કે અમારા, હા, કોઈક મોટો માણસ થાય ને તો કે આ અમારો હગો છે. બરાબર? ત્યારબાદ આવી ત્રિસૃષ્ટિ, દ્વિસૃષ્ટિ સુધી આપણે સીમિત થઈ ગયા. પરંતુ સાહેબની બુકમાં બહુ સારું એવી મેં વાત જોઈ, એ મને આ ગઈ. ત્રિસૃષ્ટિએ, હજી ચતુસૃષ્ટિએ, પાંચ સૃષ્ટિએ વર્ગીકરણ આપ્યું છે. પ્રશ્ન હવે દ્વિસૃષ્ટિએ ન પૂછે, ત્રિસૃષ્ટિ પૂછે એટલે આપણને તાવ આવે. શું આવે? આપણને આવી જાય તાવ. અને એ તાવ ન આવે એટલા માટે તમે ડોક્ટર પાસે આવ્યા છો. રાઈટ? ચલો. અને એ ડોક્ટર જે છે ડોક્ટર અભયસિંહ છે. એ ખુદ ડોક્ટર છે પાછા, યાદ રાખજો. ચલો તો આગળ વધીએ. એનું વર્ગીકરણ જે છે, વર્ગીકરણ જોવાનો પ્રયત્ન કરી. વર્ગીકરણને ત્રણ ભાગમાં વહેંચ્યું સાહેબ, સવાલ જ નથી. વનસ્પતિ સૃષ્ટિ સાહેબ, આ તો આમ આગળ એમ જોઈ હતી, તો કઈ વાંધો નહીં, આમાંય આપે. બરાબર? પછી પ્રાણી સૃષ્ટિ, એ સાહેબ આ તો કેરોલસ લિનિયસે કીધું એનું કયો છો? નહીં, ત્રીજી વસ્તુ એને એડ કરી, બહુ કામની વસ્તુ એડ કરી, અને એને આપણે કહીએ છીએ પ્રોટિસ્ટા. બટિસ્ટા નથી, પ્રોટિસ્ટા છે. એટલે કે એક કોષીય સજીવો માટે, એક કોષીય સજીવો માટેનું જે વર્ગીકરણ છે એને અલગ કર્યું. ત્યારબાદ પ્રાણી સૃષ્ટિ છે એને અલગ કર્યું. બરાબર? ત્યારબાદ વનસ્પતિ સૃષ્ટિ છે એને આપણે અલગ કર્યું. સેલમાં આપણે ભણીશું પ્રોકેરિયોટિક કેને કહેવાય, યુકેરિયોટિક સેલ્સ કેને કહેવાય. રાઈટ? આમાં આપણે એકદમ ઊંડાણથી જવું છે. પરંતુ એની પહેલા હવે આવ્યું ચાર સૃષ્ટિનું વર્ગીકરણ. કોને કર્યું? જો પહેલા તો આ ભાઈનું, આ કાકાનું નામ ભૂલી ગયા હતા, અને એ કોને કર્યું હતું? અર્નસ્ટ હેકલ નામના વૈજ્ઞાનિકે. કોને કર્યું હતું? અર્નસ્ટ હેકલ નામના વૈજ્ઞાનિકે. યાદ રાખવાનું શું? હેકલ, 1, 2 ને 3, ત્રિસૃષ્ટિ વર્ગીકરણનો પિતા. હેકલ એટલે પછી એમ ન કહેતા હ એટલે હંસ ને ક એટલે કમળ ને લ એટલે મને નથી ખબર, એવું કરતા નહીં. ચલો હવે આવ્યું ચતુસૃષ્ટિ, એટલે કે ચાર સૃષ્ટિનું વર્ગીકરણ, જેનું નામ છે કોપરલેન્ડ. શું નામ છે? કોપરલેન્ડ. હવે આ કોપરલેન્ડ તમે જોઈ શકો છો, ચાર શબ્દ છે. કેટલા શબ્દ છે? ચાર શબ્દ છે. કેટલું ઈઝી છે, એમ નામ તમે કરી શકો. બરાબર? પણ હા, ન્યાય ધ્યાન દેજો, ન્યાય ચાર શબ્દ વાળા બીજા દીધા હોય અને એમ દીધું હોય કે અંગારા લેન્ડ, બરાબર, ગોંડવાના લેન્ડ, આવી રીતના નો આપે. પણ આ તો ખાલી અમથા મજાકની વાત છે. 1956 ઇન ધ યર ઓફ 1956 કોપલેન્ડ નામના વૈજ્ઞાનિકે વર્ગીકરણ કર્યું અને મને ફોન કરીને કીધું બાપુ ચાર ભાગમાં વહેંચી દો. મેં કીધું વહેંચી જ દો. મને કે પહેલો ભાગ મોનેરા રહેશે. મેં કીધું આ મોનેરા શું? તો કે એક પ્રકારના જીવ છે જે હમણાં આપણે આગળ જોઈએ. મેં કીધું ઓકે, ડન. બીજો ભાગ જે છે એને આપણે પ્રોટિસ્ટા કહીએ છીએ. પ્રોટિસ્ટા એટલે શું? તો કે એક કોષીય સજીવો, જે એક કોષીય જીવની હમણાં આગળ વાત કરી લીધી. પછી શું હશે? તો કે પ્લાન્ટી એટલે કે વનસ્પતિ. હમણાં વનસ્પતિ હતી જ તે અહીંયા. બરાબર? અને ચોથો ભાગ જે છે એ યાદ રાખજો, એને આપણે કહીશું એનિમિલિયા. એનિમિલિયા એટલે શું થશે? પ્રાણી થશે. હિસ્ટોરિયા એનિમાલિયા. બરાબર? અને એ ગ્રંથ વિજય માલ્યાએ નથી લખ્યો. કોને લખ્યો છે? એ લખ્યો છે અરસ્તુ નામના વ્યક્તિએ. કોને લખ્યો છે? અરસ્તુ નામના વ્યક્તિએ. ચલો ડન સાહેબ, કમ્પ્લીટ થઈ ગયું. પાંચ સૃષ્ટિ કયો ને? પાંચ સૃષ્ટિમાં કોણ આવશે? અંગિરાન, બૃહસ્પતિ, એ પાંચ ઋષિ આવે ના, એ નહીં. એનું નામ છે R.H. વિટેકર. શું નામ છે? R.H. વિટેકર. બરાબર? R.H. 1, 2, બરાબર, 3, 4, 5 ને 6 નથી મેળવતો તો કઈ વાંધો નહીં, પણ ઇન ધ યર ઓફ 1969 યાદ રાખજો. બરાબર? ઇન ધ યર ઓફ 1969 એને આ વર્ગીકરણ આપ્યું અને એ વર્ગીકરણમાં પાંચ પાસાઓ જોયા. મોનેરા હતું સાહેબ આગળ, કાંઈ વાંધો નહીં, આમાંય છે. પ્રોટિસ્ટા સાહેબ આમાં આગળ હતું એનું ઈ જ છે સાહેબ. આમાં નવી વસ્તુ એડ થઈ અને એ છે ફૂગ. ફૂગજન્ય રોગો તમને ખ્યાલ છે? ફૂગથી થતા રોગો, હે ને? ખ્યાલ છે? ફૂગથી થતા રોગોના નામ જણાવો એક બે. મેનન્જાઇટિસ નામનો રોગ, મગજમાં ફૂગ જામી જાય થાય. જે છોકરાઓ લાઈક કરવાનું ભૂલી ગયા હોય એને હું યાદ કરાવી દઉં. ઓકે, લાઈક કરજો મિત્રો. રાઈટ? ચલો. ધાધર, હા, વેરી ગુડ. ધાધર છે, ખરજવું છે, વેરી ગુડ, બરોબર છે. ચલો દાદર. જો પણ દાદર બોલાય દાદર હો, પણ લખાય દાદર. શું લખાય? દાદર. રાઈટ? એટલે ક્યાંક લખતા નહીં ધાધર. સાહેબ અમને ધાધર થઈ છે, ધાધર.
ની વાત થઈ તો તમને કહું કે આ દાદર જે છે એ દાદર આમ જોઈએ ને તો એક ટોપિકલ ઓઇન્ટમેન્ટ થી મટતું હોય છે અને એક ટોપિકલ ડિસીઝ કહી શકીએ આપણે કે એક તમારી સ્કિન છે એ સ્કિનની ઉપર આ ફંગસ ઇન્ફેક્શન જે છે ઇન્ફેક્શન થઈ જાય છે. હવે આપણે જ્યારે એ ઓઇન્ટમેન્ટ એપ્લાય કરીએ છીએ તો એ મટી જતું હોય છે, એવું નથી કે અઘરું છે. પણ સાહેબ યાદ રાખજો, આમાં આ સ્કિનની જે 7 લેયરો હોય એમાં જો અંદર વધુ પ્રવેશી ગઈ હોય એટલે વારંવાર થતી હશે. ઘણા લોકોને આજે આનો જવાબ મળી જશે શું કામ થાય છે વારંવાર, રાઈટ? એનું કારણ તમને કહું, એક તમે ટ્યુબ લઈ આવ્યા અને એ ટ્યુબ જે છે એ ટ્યુબ તમે લગાડવા માંડ્યા. એ ટ્યુબ તમે લગાડવા માંડ્યા એટલે ઉપરના ભાગમાં ધાધરનો જે ભાગ હતો એ તમને દેખાતો બંધ થઈ ગયો એટલે તમને કહ્યું યસ કવિ આઝાદ હો ગયે, બરાબર? પણ પછી શું થયું, થોડાક ટાઈમ પછી પાછું આવે, કારણ કે મૂળમાં છે ને. એટલા માટે ડોક્ટર સાહેબ જે તમને પ્રિસ્ક્રિપ્શનમાં લખીને દે એ જેટલી ટેબ્લેટ કે એ અને જે લગાડવાનું કે એ અને પાછું જ્યારે જવાનું કે ત્યારે આ સતત ફોલો થવું જોઈએ જ્યાં સુધી ડોક્ટર સાહેબ એમ ન કે હવે કાંઈ વાંધો નથી તમ તાર ઉપાધિ કરતા નહીં, ત્યાં સુધી આને નાનું ન માનવું, આને મોટું માનવું. આમ જોઈએ તો છે સાવ સાદું, પણ છતાં પણ આપણે ધ્યાન દેવું જોઈએ, કારણ કે જો બજેટમાં મોદી સાહેબે ધ્યાન દીધું કે નહીં, રાઈટ? હવે આવા પેન્ડેમિક કંઈક થાય તો ભારત તૈયાર હશે. હવે ભારત તૈયાર હશે એના માટે સ્પેશિયલ બજેટ ફાળવવામાં આવ્યું. વાહ 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 વાહ. આગળ જઈએ તો ફૂગથી આપણે આગળ જઈએ અને હવે આપણે વનસ્પતિની વાત કરી છે, વનસ્પતિ આગળ ભણ્યા હતા, અને પ્રાણીની વાત કરી તો પ્રાણીથી આગળ ભણ્યા હતા. જો દ્વિનામ પદ્ધતિમાં આપણે પ્રાણી અને વનસ્પતિની વાત કરી, રાઈટ? પછી તમને ખ્યાલ છે કે પછી પ્રોટિસ્ટા આવી ગયું. શું આવી ગયું? પ્રોટિસ્ટા આવી ગયું, બરાબર? પછી જે છે પછી મોનેર આવી ગયું. હવે આ 5માં શું આવી ગયું? 5મું ફૂગ આવી ગયું. તો ક્રમમાં આને એડ કરતા જવાના, બાકી કઈ છે નહીં, ઈઝી જ છે. હવે તમે એમ કહેશો કે સાહેબ આ શું કહેવા શું માંગે છે? જો તમે જોઈ શકો છો આ પ્લાન્ટ્સ છે, બરાબર? અહીંયા એનિમલ્સ છે એટલે કે પ્રાણીઓ છે, અહીંયા ફંગઈ છે અથવા તો ફંગી છે, બરાબર? અહીંયા છે પ્રોટિસ્ટા અને અહીંયા તમે જોઈ શકો છો મોનેરા. 1 2 3 4 5 ટોટલ 5 અલગ અલગ પ્રકારો જે છે એ 5 પ્રકારોના અંતે એને આપણે શું કીધું? એને સાહેબ આપણે એવું કીધું હતું કે આને કહીએ છીએ આપણે 5 સૃષ્ટિનું. શું? 5 સૃષ્ટિનું વર્ગીકરણ, બરાબર? જો પછી આમાં એની ડેફિનેશન આપી છે કે ફંગી છે તો કે યુકેરિયોટિક, મલ્ટીસેલ્યુલર, ઓબ્ઝર્વ્ડ, નોર્મલી સેક્સ્યુઅલ, રાઈટ? ત્યારબાદ યુકેરિયોટિક, મલ્ટીસેલ્યુલર એટલે કે એક કરતા વધારે, મોનો નથી કીધું, મોનો મતલબ થાય એક, મોહના ડાર્લિંગ કે તો એક હશે, બરાબર? બરાબર. હવે આમાં તમે જોઈ શકો છો ઇન્જેસ્ટ, બરાબર? ત્યારબાદ મોટાઇલ અને નોન મોટાઇલ હોય, બરાબર? મોટાઇલ અને નોન મોટાઇલ, મોબાઈલ અને નોન મોબાઈલ પણ હોય, રાઈટ? અને એ સેક્સ્યુઅલ જે છે સેન્સ્યુઅલી અહીંયા આપણને આગળ થતા જોવા મળે. ત્યારબાદ છે યુકેરિયોટિક, મલ્ટીસેલ્યુલર, આ પણ મલ્ટીસેલ્યુલર છે, બરાબર? ફોટોસિન્થેસિસ જે છે એ નોર્મલી સેક્સ્યુઅલ કોર્સથી આપણને અંદર એન્ટર અથવા તો પેનેટ્રેટ થતું જોવા મળે. આપણે સેલમાં જોશું આને, ઓકે? ત્યારબાદ છે આમાં ખાલી યાદ રાખવાનું છે કે યુનિસેલ્યુલર. શું છે? યુનિસેલ્યુલર મતલબ કે એક કોષી. યુનિક એટલે મતલબ શું થયો? એક કોષી, બરાબર? મોનો કે તો એક જ થાય, બરાબર? ચલો, અને છેલ્લે જે છે મોનેરા. આટલું કમ્પ્લીટ, કાંઈ નહીં યાદ રાખવાનું સાહેબ, ખાલી એટલું યાદ રાખવાનું કોને કીધું? આર ટ્રેક્ટર લઈને જે ભાઈ વયો ગયો એ 5 ટ્રેક્ટર લઈને વયો ગયો, એટલે કે આર વિટેકર ભાઈ જે છે એને 5 સૃષ્ટિનું વર્ગીકરણ જે છે એ વર્ગીકરણ આપ્યું હતું. જ્યારે 4 સૃષ્ટિનું વર્ગીકરણ જે છે એ કોપલેન્ડ આપ્યું હતું. કોને આપ્યું હતું? કોપલેન્ડ આપ્યું હતું. 3 સૃષ્ટિનું વર્ગીકરણ જે છે એ હેકલભાઈએ કર્યું હતું. કોને કીધું હતું? હેકલભાઈએ કીધું હતું. અને દ્વિસૃષ્ટિ તો તમને ખ્યાલ છે કેરોલસ લિનિયસ નામના વ્યક્તિએ. કોને? કેરોલસ લિનિયસ નામના વ્યક્તિએ. ઇઝ ધીસ ક્લિયર ટુ યુ? એકદમ સમજાય છે, મગજમાં જાય છે કે નહીં? જો નથી જતું તો બિલીવ મી, સારામાં સારા ડોક્ટરને દેખાડવાનું હું તમને કહું છું, કારણ કે ઈઝીમાં ઈઝી વે થી તમને સમજાવવાનો પ્રયત્ન કરું છું. જો આનાથી પણ તમને ન સમજાય તો હકીકતમાં થોડુંક ધ્યાન દેજો, કાં પછી મહેનત વધારી દેજો, બરાબર? તમને હું ડીમોટિવેટ જરાય નથી કરતો, હું તમને ડીમોટિવેશનમાંથી મોટિવેશન તરફ લઈ જાઉં છું, ઓકે? કારણ કે જો બહુ મોટી એવી હરણફાળ છે આ સ્પર્ધા જે છે ને એ ગળા કાપ થવાની છે અને એમાં તમારે પાસ થવાનું છે, એટલે યાદ રાખજો આ. ચલો, હવે ત્યાંથી આગળ જઈએ અને આજના સેશનમાં મેં તમને કીધું કે બાયોલોજી બેઝિક સમજવું છે. તો હવે જોઈએ છે કે જીવ વિજ્ઞાનની પ્રમુખ શાખાઓ, કે જીવ વિજ્ઞાનની અલગ અલગ શાખાઓ છે. એમાં એનાટોમી તમને કે એનાટોમીનો મતલબ શું થશે? એનાટોમીનો મતલબ થશે શરીરના બંધારણ સાથે સંકળાયેલું વિજ્ઞાન, રાઈટ? એનાટોમીનો મતલબ શું થશે? એનાટોમી એટલે કે શરીરનું બંધારણ શાસ્ત્ર, એટલે કે શરીરનું હાડપિંજર અને તેના બંધારણનો અભ્યાસ કરતી શાખા વિજ્ઞાનની, જેને આપણે એનાટોમી કહીએ, રાઈટ?
જો કદાચ વિજ્ઞાન ભણતા હોય, પહેલા વર્ષમાં જાઓ, કદાચ ફાર્મસીમાં જાઓ તોય ભલે, કે પછી તમે ડોક્ટરમાં જાઓ તોય ભલે, પહેલા તે તમારે સેમમાં ભણવાના આવે, એનાટોમી એન્ડ ફિઝિયોલોજી, રાઈટ? એમાં તમારે ભણવાનું આંખ છે તો આંખ કેવી છે, આંખમાં શું છે, બરાબર? આમાં તે કાઇનેટિક ને ડાયનેમિક ને પછી આગળ, ચલો આગળ જઈએ. ત્યારબાદ છે આ યાદ રાખજો, એન્થ્રોપોલોજી. એન્થ્રોપોલોજીનો મતલબ થશે નૃવંશશાસ્ત્ર. જો કદાચ તમે જીપીએસસી નો સિલેબસ જોતા હશો તો આ દીધું હશે, નૃવંશશાસ્ત્ર. ભારતમાં નૃવંશશાસ્ત્ર એના વિશે કયો. એનો મતલબ શું થાય કે માનવ જીવન જે છે એની ઉત્પત્તિ કઈ રીતના થઈ, જીવની ઉત્પત્તિ કઈ રીતના થઈ એ સમજાવવાનું છે આમાં. હવે તમને ખ્યાલ છે કે આજથી આશરે 4.6 અરબ વર્ષ પહેલા પૃથ્વીની ઉત્પત્તિ થઈ હતી. કેની ઉત્પત્તિ થઈ હતી? પૃથ્વીની ઉત્પત્તિ થઈ હતી, રાઈટ? પૃથ્વીની ઉત્પત્તિ એટલે કે 4600 મિલિયન યર એગો થયેલી છે, જેમાં 700 મિલિયન યર એગો આજથી 700 મિલિયન યર પહેલા જીવ સૃષ્ટિ જે છે એ જીવ સૃષ્ટિ અસ્તિત્વમાં આવી હતી. પછી તમને ખ્યાલ છે કે એમાં ડાયનાસોર્સ આવે છે, ડાયનાસોર નાશ પામે છે, ધીમે ધીમે કરોડરજ્જુ વાળા જીવો જે છે, કરોડરજ્જુ વાળા જીવો આવ્યા, ડાયનાસોર્સ આવ્યા, પેલા પાણીમાં રહેતા આવ્યા, અને ધીમે 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 કરી અને આજે આ વ્યક્તિ જે છે જે બધાને ઠગે છે એ વ્યક્તિ સુધીની સફર જે છે ને એ સફર આખી એટલે કે માનવ જીવનની ઉત્પત્તિ, જેને આપણે નૃવંશશાસ્ત્ર કહીએ. યાદ રાખજો ફ્રેન્ડ્સ, એનો વિકાસ જે છે એ વિકાસ. હવે આ વિકાસ જે છે ને એ વિકાસ કોઈ સારી રીતના દર્શાવી શક્યું નહીં, પરંતુ એક ઇંગ્લેન્ડનો વ્યક્તિ આવ્યો અને એ વ્યક્તિએ બધું કહી દીધું પોતાના એક જ પુસ્તકમાં, અને એ વ્યક્તિ જે છે એનું નામ છે ડાર્વિન. કોણ છે? ડાર્વિન નામનો વ્યક્તિ. આ ડાર્વિન જે છે એ ડાર્વિને ઉત્ક્રાંતિવાદ આપ્યો. શું આપ્યો? ઉત્ક્રાંતિવાદ. આ ઉત્ક્રાંતિવાદ જે છે ને એ ઉત્ક્રાંતિવાદમાં ડાર્વિને ઘણું સાચું કીધું, ઘણું સમજાયું. માનવ જે છે માનવની ઉત્પત્તિ કઈ રીતના થયેલી છે. આમાં ઉત્ક્રાંતિવાદમાં ડાર્વિન કાકાએ શું કીધું? ડાર્વિન કાકાએ કીધું કે આપણા પૂર્વજો વાંદરા હતા, અને ન્યાના લોકોએ ઉપાડ્યો ભાઈ મારા પૂર્વજને વાંદરો કહેશ તું, બરાબર? ઢળીને માર્યો બિચારા ડાર્વિનને. પરંતુ ડાર્વિન પોતાના જે વિચારો હતા એ વિચારો ઉપર અડીખમ ઉભો હતો. આજથી ઘણા વર્ષો પહેલા લખાયેલું આ પુસ્તક આજે પણ આના જ બેઝ ઉપર આપણે વિજ્ઞાનને ભણી રહ્યા છે, સમજી રહ્યા છે. તો આના ઉપરથી આપણને ખબર પડે કે સાહેબ એક સમય એવી ટેકનોલોજી નહોતી, એ સમય દરમિયાન આ ડાર્વિન કાકા જે છે આટલું સારું કામ કરી ગયા, રાઈટ? તો ધન્ય છે બધા, એક વખત થેન્ક યુ ડાર્વિન કહી દો. ચલો, તો ડાર્વિન જે છે એ ડાર્વિનનો ઉત્ક્રાંતિવાદ, એ ઉત્ક્રાંતિવાદ આવ્યો કઈ રીતના એ તમને આગળ હમણાં સમજાવું. ચલો, છે ક્યાંક તો દેખાડી જ દઉં, એક જ સેકન્ડ. આયા મૂકી દઈએ ને આપણે. યસ, આવી ગયા કાકા. તમે જોઈ શકો છો કાકાને, બરાબર? આવી રીતના કઈક ઉત્પત્તિ થાય છે. મતલબ કે આવી રીતના મનુષ્ય જે છે, મનુષ્ય અત્યારે હેડ તો થઈ ગયો ને, મોબાઈલમાં વાતો કરતો, ડકટેલ રાખતો, એ મનુષ્ય સુધી આપણે પહોંચ્યા ને એની સફર કઈક આવી રીતની છે. એની સફર જે છે એ સફર કઈક આવી રીતની છે કે સૌથી પહેલા આપણને ડાન્સ કરતો આ જે જણ જોવા મળે છે એને આપણે શું કહીએ છીએ? એને આપણે કહીએ છીએ પ્લિપિથેકસ, રાઈટ? એના નામ છે બધા, અઘરા નામ છે, બરાબર? પછી આગળ જતું જાય છે, આવી રીતના જતું જાય છે. અને આજનો જે આ મોડર્ન હોમોસેપિયન્સ આવ્યું ને, આ હોમોસેપિયન્સ સુધીની સફર જે છે આ સફર કરોડો વર્ષની છે. કેટલા વર્ષની છે? કરોડો વર્ષ જૂની છે. મતલબ કે ધીમે ધીમે કરતો, જો પેલા આવી રીતના કઈક હતો, આફ્રિકામાં જે જોવા મળતા ને એ બધા કઈક આવા જોવા મળતા, ધીમે ધીમે આ ટટાર થવા લાગ્યો અને આજે આપણે જોઈ શકીએ છીએ. મતાંતરો હતા આમાં ઘણા બધા. જીવસૃષ્ટિના વર્ગીકરણની વાત આવી તો મતાંતરો હતા. તમને ખ્યાલ છે કે એક સાયન્ટિસ્ટે શું કીધું? એક સાયન્ટિસ્ટે એમ કીધું કે જીરાફ છે ને, જીરાફની જે લાંબી ડોક છે ને એ લાંબી ડોક પેલા એવી નહોતી, પરંતુ બન્યું શું કે આફ્રિકાના જંગલોમાં એ રહેતો હતો અને એવું કીધું કે ઊંચા જંગલોમાં એને જે ફળ ફૂલ ખાવા માટે એ વારંવાર ડોકને આમ કરતો. એટલે ધીમે કરી અને એની ડોક જે છે એ ક્રમશઃ વધવા લાગીને એક સમયે આ જીરાફની ડોક આટલી લાંબી થઈ ગઈ. જ્યારે ડાર્વિન કાકા ના પાડે, ડાર્વિન કાકા કે આવું કઈ નહોતું. જીરાફ છે ને, જીરાફમાં મોટી ડોકવાળા અને નાની ડોકવાળા બંને પ્રકારના જીરાફ હતા. અને આ જીરાફ વર્સિસ જીરાફ થઈ ગયું હતું.
અને આ લાખો વર્ષ સુધી મતલબ કે હજારો વર્ષ સુધી અંદર ફાઇટિંગ ચાલી હશે ને એમાં જે મોટી ડોકવાળા જીરાફ જે છે એ જીરાફ બચી ગયા, નાની ડોકવાળા જીરાફ જે છે એ જીરાફ પઈ ગયા. વિચાર કરો કેટલું અદ્ભુત છે, ક્યાં સુધીની વાતો કરી દીધી છે કવિએ. બરાબર, તો આ સમજવાનું છે સાહેબ, આપણે બધું સમજવું છે. ચલો આગળ જઈએ. ત્યાંથી આપણે ક્યાંય નહીં ભણ્યા હોય ને એવી રીતના વિજ્ઞાન ભણવાનો પ્રયત્ન કરવો છે. હું મારા બધા પ્રયત્ન કરીશ, તમે તમારા બધા પ્રયત્ન કરજો, તમને સમજાય. બરાબર, બાકી તમને ખ્યાલ છે, હું તમને નથી કહેવાનો તમારે કોઈને લઈ આવવાના હોય લઈ આવજો, ન લઈ આવવાના હોય ન લઈ આવતા, કાંઈ વાંધો નહીં. બરાબર, મને જ્યાં સુધી એવું લાગશે કે મારી વેલ્યુ છે, મારી કિંમત છે, મારે ભણાવવું છે અને છોકરાઓને ગમે છે ત્યાં સુધી હું ભણાવતો રહીશ. રાઈટ, 1 કલાક ભણાવું તું, 1.5 કલાક થઈ ગયો છતાંય આપણે આગળ છીએ. ચલો પછી છે ડર્મટોલોજિસ્ટ. બરાબર, મેં તમને કીધું લોજી એટલે શું થાય? લોજી એટલે શાખા અથવા તો અભ્યાસ કરતી શાખા થાય. બરાબર, ડર્મટોલોજી, ડર્મનો મતલબ થશે ચામડી, હે ને? ડર્મનો મતલબ થશે ચામડી. બરાબર, એટલે કે ચામડી એટલે કે ત્વચા, ત્વચા શાસ્ત્ર એટલે કે ચામડીના રોગનો અભ્યાસ કરતું વિજ્ઞાન, એને ડર્મટોલોજી કહેશું. અને એના વૈજ્ઞાનિકને LIST લગાડી દેશું, ડર્મટોલોજિસ્ટ. શું કહેશું? ડર્મટોલોજિસ્ટ. કોઈ પણ જાતની સ્કિન પ્રોબ્લેમ થાય ને એટલે તમારે ડર્મટોલોજિસ્ટને કન્સર્ન કરવા જોઈએ. હું તો કહું ભગવાન બધાને ઐશ્વર્યા રાય જેવી સ્ક્રીન આપે. બરાબર, ચલો ત્યાંથી આગળ જઈએ. ત્યારબાદ છે ઇથોલોજી. ઇથોલોજી એટલે કે પ્રાણી વર્તન શાસ્ત્ર, પ્રાણીઓના વર્તનનો અભ્યાસ કરતું શાસ્ત્ર. વિચાર, મનુષ્યના વર્તનનો અભ્યાસ કરતી શાખા જે છે એને આપણે મનોવિજ્ઞાન કહીએ છીએ. શું કહીએ છીએ? મનોવિજ્ઞાન. રાઈટ, પરંતુ શું છે કે ઇથોલોજીનો મતલબ કે પ્રાણીઓ જે છે, પ્રાણી જગત આખું આવી ગયું એમાં, એના વર્તનનો અભ્યાસ કરતી શાખા છે એને આપણે કહીએ છીએ ઇથોલોજી. ત્યારબાદ છે ફિઝિયોલોજી. મેં તમને કીધું એનાટોમી એન્ડ ફિઝિયોલોજી. એનાટોમીનો મતલબ શું? એનાટોમીનો મતલબ મેં તમને કહી દીધું સૌથી પહેલા કે એનાટોમી એટલે શું થશે? એનાટોમીનો મતલબ થશે કે શરીર અને એનું હાડપિંજર જે છે એની સાથે સંકળાયેલી શાખા છે અથવા તો એનું અધ્યયન કરતી શાખા છે જેને આપણે એનાટોમી કહેશું. બરાબર, ફિઝિયોલોજીનો મતલબ શું? તો કે ફિઝિયોલોજી એટલે કે શરીર શાસ્ત્ર થશે, શરીરની રચનાઓ તથા તેના અવયવોનો અભ્યાસ કરતી શાખા. ઓકે, ઓલામાં આપણે સ્કેલ્ટન જોયું, સાથે સાથે મનુષ્યનું શરીર. આ મનુષ્યની શરીરમાં તમારી આંખ છે. બરાબર, તો આ આંખ જે છે એ આંખ કઈ રીતના છે, સિલિયરી મસલ કઈ રીતના ગોઠવાયા છે, કેમ ડુંગળીની દડા જેવી છે, બધું તમને આ અભ્યાસ શાખામાં અથવા તો આમાં તમને દર્શાવવામાં આવતું હોય છે અથવા ભણવામાં આવતું હોય છે. ત્યારબાદ છે ફાર્માકોલોજી. ફાર્માકોલોજી, જો તમે સાયન્સ સ્ટુડન્ટ છો તો 3જા વર્ષમાં ફાર્મસીમાં આ વિષય આવે અને સૌથી અઘરો અને મગજમારીનો વિષય હોય તો આ ફાર્માકોલોજી છે. કારણ કે આ ફાર્માકોલોજીમાં પાછા 2 સબ ટાઈપ્સ જોવાના હોય અંદર, અને એ છે ફાર્માકોડાયનામિક અને ફાર્માકોકાઇનેટિક. રાઈટ, આ ફાર્માકોલોજીનો મતલબ શું થાય? ઔષધિ વિજ્ઞાન. તમે નાનકડી એવી પેરાસિટામોલ લ્યો છો અને એ પેરાસિટામોલ તમારા શરીરમાં જાય છે અને તમારા શરીર જે છે એ પેરાસિટામોલ તરફ કેવું વર્તન રાખે છે? પેરાસિટામોલના કારણે તમારા શરીરમાં શું ચેન્જીસ આવે છે અને તમારા શરીરના અલગ અવયવોના કારણે પેરાસિટામોલમાં શું ચેન્જીસ આવે છે એનું વર્ણન કરે છે. ટેબ્લેટ હોય, સબલિંગ્યુઅલ હોય સાહેબ, એટલે કે આ જે તમારી જીભ છે, જીભની નીચે મૂકી દેવાની, ધીમેથી ડિઝોલ્વ થઈ જાય ને પછી વહી જાય. રાઈટ, સુગર કોટેડ હોય, ટેમ્પરિક કોટેડ હોય, બરાબર, કલરથી બનાવેલી હોય, કેપ્સ્યુલ્સ હોય, એની અંદર ગ્રેન્યુલ્સ હોય. કેપ્સ્યુલ કઈ રીતના, કેટલી ડિગ્રી ટેમ્પરેચરે કેપ્સ્યુલ જે છે એનું ઉપરનું જે જિલેટિનનું જે પડ છે એ પડ ડિઝોલ્વ થાય છે, બધું એમાં આવે. ચલો આગળ વધીએ. ચલો લે ચલે તુમ્હે. તો વિવિધ ઔષધિઓ અને બંધારણની અસરો જે છે, મતલબ કે ઔષધિઓના બંધારણની અસર જે છે એનો અભ્યાસ કરતી શાખા. ત્યાંથી આગળ જઈએ અને એ છે ઓસ્ટિયોલોજી. બરાબર, આ કામનું છે જેને આપણે કહીએ છીએ અસ્થિ વિજ્ઞાન. અસ્થિ એટલે કે હાડકા. હાડકાના 2 ભાગ હોય ને, અસ્થિ અને કસ્તિ. નાજુક અને એકદમ ભયંકર, ગમે એમ મારો તૂટે નહીં એવા. બરાબર, તો હાડકાને લગતી વિવિધ બાબતોનો અભ્યાસ કરતી શાખા. રાઈટ, એને આપણે કહીએ છીએ ઓસ્ટિયોલોજીસ. બરાબર, ઓસ્ટિયોલોજી. હવે સમજો, એક રોગ છે જેનું નામ છે ઓસ્ટિયોપોરોસિસ. કેવો છે? ઓસ્ટિયોપોરોસિસ. હવે તમે મને કહો, ઓસ્ટિયોપોરોસિસ નામનો રોગ શરીરના કયા અંગ સાથે જોડાયેલો હશે? ઓસ્ટિયોપોરોસિસ નામનો રોગ શરીરના કયા અંગો સાથે જોડાયેલો હશે? હાડકા એકદમ બટકણા થઈ જાય તમારે, આમ કે આમ પડો ને, આમ કે આમ પડો ને તો ટક ટક ટક
3 વાર ટક બોલે 3 હાડકા તૂટી જાય, એવું બની જાય. તો હાડકા સાથે સંકળાયેલો રોગ છે. ઉંમર થતા આ રોગ જે છે એના ચાન્સીસ શરીરમાં વધતા હોય છે. ભણશું આપણે. ત્યારબાદ છે એન્ટોમોલોજી, જેને આપણે કહીશું જંતુશાસ્ત્ર. કેવું શાસ્ત્ર? જંતુશાસ્ત્ર. જંતુઓને લગતો અભ્યાસ કરતી શાખા એને આપણે કહીશું એન્ટોમોલોજી. બરાબર. ત્યારબાદ છે બેક્ટેરિયોલોજી. બધાને ખબર છે જીવાણુશાસ્ત્ર, રાઈટ? તમને કદાચ ખબર હોય તો હમણાં એક એક્ઝામ ગઈ અને એ પરીક્ષામાં મેઇન પરીક્ષામાં પ્રશ્ન હતો કે જીવાણુ અને વિષાણુ, બરાબર, બંને ઉપર ચર્ચા કરો, લખવાનું હતું કે વાયરસ અને બેક્ટેરિયા જન્ય રોગો જે છે કેમ લિથલ, કયો કેમ લિથલ છે, શું કામ એ લિથલ છે, એની અંગે તમારે ચર્ચા કરવાની હતી કોવિડના સંદર્ભે. તો જો તમે પ્લાન કરી રહ્યા છો જીપીએસસી નો, તો યાદ રાખજો, તમને કદાચ નો ખ્યાલ હોય કહી દઉં, માત્ર ને માત્ર તમારું સાયન્સ એન્ડ ટેક જ નથી આવતું. જનરલ સાયન્સ જે છે ને એ જનરલ સાયન્સ પણ પૂછાય છે. અને એટલે જ કહું છું કે એક વખત પીઆઈ નું પેપર ચેક કરી લેજો, ધ્યાન આપજો, આ પણ પૂછાય છે. માત્ર ને માત્ર સાયન્સ એન્ડ ટેક નથી માંગતા, એ બધું માંગશે. ઓકે, ચાલો. તો બેક્ટેરિયોલોજી એટલે કે જીવાણુ શાસ્ત્ર, સૂક્ષ્મ જીવાણુઓની વૃદ્ધિ વિકાસનો અભ્યાસ કરતું શાસ્ત્ર, એટલે એને આપણે કહીએ છીએ બેક્ટેરિયોલોજી. બરાબર. આ બધું ધીમે ધીમે અસ્તિત્વમાં આવ્યું. તમને ખ્યાલ ન હોય કહી દઉં, એક વૈજ્ઞાનિકે શું કીધું ખબર? તમને કદાચ આનંદ થશે. આનંદ તો ન થાય જો કે આવી વાત સાંભળીને, બરાબર, પણ હું તમને કહું છું, તમારે મને કહેવાનું છે કે આ શું છે, બરાબર. અને અહીંયા સલમાન ખાન ઉભો છે આવી રીતના, બરાબર ને, પછી દીધું હોય લક્સ ક્લુઝી પહેનો. શું લખેલું છે? લક્સ ક્લુઝી પહેનો. એટલે આ છે અંડરવિયર, બરાબર. આને આપણે કહીશું અંડરવિયર, બંડી કહેશું આપણે, ચલો, દેશી ભાષામાં, રાઈટ. અને એ બંડી, તમારી જે બંડી છે એ, અને તમારા સોક્સ એટલે કે તમારા મોજાઓ છે એ, આને કદાચ ભેગા કરીને ક્યાંક તમે મૂકી દીધા હોય ને, તો આમાંથી ઉંદરનો જન્મ થાય છે. શું થાય છે? ઉંદરનો જન્મ થાય. માનો તમે? માનો કે નહીં? નહીં માનો. ન માનો તોય વાંધો નહીં, પણ એક વૈજ્ઞાનિક આવું કહી ગયો. સમજાઈ ગયું? એટલે આવી વાતો થવા લાગી સાહેબ, કે માખી છે તો માખીનો જન્મ કઈ રીતના થાય છે. તમને ખ્યાલ છે એવું કીધેલું છે કે પતંગિયાનો જન્મ કઈ રીતના થાય? પતંગિયાનો જન્મ જે છે એ પાંદડું હોય ને, પાંદડું અથવા તો ફૂલની ઉપર રહેલો ભેજ છે ને, ભેજમાં જ પતંગિયું જન્મે. સમજો, રાઈટ? આ એમ નામ લોલમ લોલ ચાલ્યું ઘણા ટાઈમ સુધી, પછી નક્કી કરવામાં આવ્યું. પછી એક વ્યક્તિએ શું કર્યું? એક વ્યક્તિએ 3 અલગ અલગ માધ્યમો લીધા, રાઈટ? 3 એવી મોટી બરણીઓ લીધી, આવી કઈક જાડી, બરાબર. આવી 3 બરણીઓ લીધી અને આ 3 બરણીઓમાં શું કર્યું ખબર છે? 3 બરણીઓમાં એ વ્યક્તિએ માંસના ટુકડા નાખી દીધા. એના ટુકડા નાખી દીધા, માંસના ટુકડાઓ એને નાખી દીધા ત્યાં. અને આ માંસના ટુકડાઓ અંદર નાખી દીધા, અને એકમાં અહીંયા જે માંસ નાખ્યું છે, ઉપર એને એનું મોઢું બંધ કર્યું નહીં. એકમાં એને મોઢું બંધ જે છે એ પેપરથી કર્યું, અને ત્રીજામાં મોઢું બંધ જે છે એ મોઢું બંધ કર્યું રૂમાલથી અથવા તો કોઈ પણ એક કોટનના કાપડથી. ત્રણેયમાં એને માંસના ટુકડા નહીં ખાતા, રાઈટ? 17, 18, 20 દિવસ પછી આને ફરી એક વખત એ ચેક કરે છે અને નોંધે છે કે આ માંસ જે છે ને, આ માંસની અંદર જીવડા પડી ગયા હતા. જીવ જે છે એ જીવડાઓ, જીવાણુ જે છે, જીવાણુ અહીંયા થઈ ગયા હતા. માખીઓ જે છે એ બની ગઈ હતી. જ્યારે અહીંયા બન્યા નહોતા, આમાં તો માંસ એમનામાં જ હતું, અહીંયા તો કે અહીંયા બન્યા નહોતા, રાઈટ? પછી એને કીધું કે કોઈ પણ જીવની ઉત્પત્તિ પાછળ જે તે જીવ હોવો જરૂરી છે, રાઈટ? અહીંયા એક જીવ છે અને અહીંયા બીજો જીવ છે, તો જ તે ત્રીજા જીવની ઉત્પત્તિ થાય છે. અથવા તો અહીંયા આ જીવ નથી, પણ આ એક જીવ છે, એ જીવમાંથી જ બીજો જીવ આવશે, રાઈટ? આ અંતે આ બધી થિયોરીઓ જે છે, થિયોરી વારાફરતી વારાઓ સરી પડવા લાગી, વારાફરતી વારા બનવા લાગી. એટલે માત્ર ને માત્ર બાયોલોજીના પિતા કોણ છે એ નથી ભણવાનું આપણે. એવું તાકાતવાળું બાયોલોજી ભણવું છે કે સાહેબ તમને બાયોલોજીનો પ્રશ્ન પૂછાય એટલે આવડે. અને હું તમને કહું, હવે તાકાતો લાગી ગઈ હોય છે, સામ દામ દંડ ભેદ અર્થવેદ બધું લાગે, ઋગ્વેદ બુગ્વેદ બધું લગાડી દે. કારણ તમને સમજાવું કે મેં તમને જીઓગ્રાફી ફ્રીમાં આપી દીધું, રાઈટ? હું તમને સાયન્સ ફ્રીમાં આપી દઈશ. સાયન્સ ખતમ થશે એટલે હું તમને કલ્ચર ફ્રીમાં આપી દઈશ. અને બિલીવ મી સાહેબ, હું આ બધા વિષયોને એવી જ રીતના ભણાવીશ કે તમારે બીજી વાર જોવા પડે નહીં. આ ખતમ થાય ને એટલે ત્રીજો વિષય ઉપાડી આવીશું.
હું તમને તમામ જિલ્લાઓ જે છે એ જિલ્લાઓ ફ્રીમાં આપી દઈશ. આ જિલ્લાઓ જે છે એ જિલ્લાઓ ખતમ થઈ જાય એટલે કોઈક બીજો વિષય ઉપાડીશું આપણે. ઘણા બધા વિષયો છે, જેમ કે સંપૂર્ણ સાહિત્ય ભણીશું આપણે, રાઈટ. સાહિત્ય પછી રાખીશું, એની પહેલા આપણા પ્લાનિંગમાં હોય તો 6થા ધોરણથી લઈને 10મા ધોરણ સુધીની જીસીઆરટી. બરાબર, તમે કરતા નથી, હું કરાવીશ. 6થા ધોરણથી લઈને 10મા ધોરણ સુધીની એનસીઈઆરટી તમે કરતા નથી, પણ હું કરાવીશ. 11મા અને 12મા ધોરણની જીસીઆરટી એનસીઈઆરટી જે જરૂર છે તમે કરતા નથી, હું કરાવીશ. તમે મને કહેજો એક વખત આટલું હું કરાવું તો નજરે ન ચડી જાઉં, તકલીફ ન થાય. ઘણાને થાય કે નહીં? 100% થાય. ઘણા લોકો મને મૂર્ખ કે તું સાયન્સ આટલું બધું દઈ દઈશ તો તું શું કરીશ? હું એને એમ કહું છું કે 1 વર્ષ પછી હું શું કરીશ, હું ક્યાં હઈશ, હું હઈશ કે નહીં મને નથી ખબર, તો પછી હું ભવિષ્યનું શું કામ વિચારું? મારી પાસે જેટલું છે એટલું હું છોકરાઓને દેવા તૈયાર છું, એ લેવા જ્યાં સુધી તૈયાર છે ત્યાં સુધી, બસ. આ મારો ફંડા છે. અને મેં તમને કીધું વટથી સ્પેશિયલમાં નથી આવવાનો, અને આ સ્પેશિયલમાં નથી આવવાનો એમાં હું મારો રેન્ક જે છે એ રેન્ક પણ ડાઉન થશે. કારણ કે હું લેક્ચર જ ન લઉં તો મારો વોચ ટાઈમ કઈ રીતના આવે, મારો વોચ ટાઈમ ન આવે તો હું રેન્કમાં કઈ રીતના આવું? તમને ખ્યાલ છે ને કે એક નહીં 3-3, 4-4, 5-5 લેક્ચર એક દિવસમાં લોકો લેતા હોય છે, હું તો એક જ લેતો, રાઈટ. હવે તમે સમજો કે કદાચ 10મા નંબરે હોય તો મને શું ફેર પડે? મન શું ફેર છે? એવું છે મારે મારી જાતને સાબિત કરવાની છે કે ઓહો તું 10મા નંબરે આવી ગયો, તારામાં કાંઈ નથી, ઢાંકણીમાં પાણી લઈને ગયો જા. મને ખબર છે હું શું છું, રાઈટ. મારા સાવ અંગત છે ને ખબર છે હું શું છું, મારામાં શું કેપેસિટી છે ને એ આજથી ઘણા ટાઈમ પહેલા ઘણા લોકોએ ભાખેલી છે. અને આજે પણ એ લોકો મારી ભેગા થાય ને, મને ભેગા થાય મળે એટલે મને એમ કે હજી તું આટલા માટે નથી બન્યો, હજી તારામાં ઘણું અમે જોઈએ છીએ. અને સાહેબ એવી મજા કરવી છે આપણે, એવું ભણવું છે. મને એટલી ખબર પડે કે તમે કાલ જીપીએસસી પાસ કરીને આવો ને, એટલે જીપીએસસી પાસ કરીને આવો ને તમારું ઇન્ટરવ્યુ લેવામાં આવે ને તમને એમ કે તમારે સાયન્સ ક્યાંથી કરવાનું, એટલે તમારું એક જ આન્સર હોય કે સાયન્સ માટે છે ને કામ કરજો, ઝાલા સાહેબની બુક જોઈ લેજો, ઝાલા સાહેબે આટલા વિડીયો કરાવ્યા છે જોઈ લેજો. જીઓગ્રાફી તો કે ઝાલા સાહેબનું જોઈ લેજો, કરંટ કલ્ચર તો કે કલ્ચર ઝાલા સાહેબનું જોઈ લેજો. સમજાઈ ગયું? હા, એ બધાના મોઢે આવી વાતો થાય ને ત્યાં સુધી મારે લડવું છે, ત્યાં સુધી મારે મહેનત કરવી છે તમારા માટે. પણ ક્યારેક તમે જ મને તોડતા હોય છો, યાદ રાખજો આ પણ. અને તમે એ નિહાળી આખી ઘટના જે છે ઘટનાને નિહાળી હશે, અને એટલે જ ઘણા લોકો આવીને કહી જાય અને મારાથી સહન ન થાય પણ છતાં પણ હું પછી એને ઇગ્નોર કરું. બરાબર, ચલો આગળ જઈએ. અને આપણે જોઈએ છીએ ઓસ્ટિયોલોજી. ઓસ્ટિયોલોજી એટલે અસ્થિ વિજ્ઞાન, જે આપણે કીધું હાડકાને લગતી વિવિધ જે બાબતો છે એનું અધ્યયન કરતી શાસ્ત્ર શાખા. ત્યારબાદ છે એન્ટોમોલોજી એટલે કે જંતુઓ સાથેની સંકળાયેલી શાખા. આ કામનું છે કાર્ડિયોલોજી. કાર્ડિયોલોજી એટલે નાડી શાસ્ત્ર થાય, યાદ રાખજો. શું લખેલું હોય? નાડી શાસ્ત્ર લખેલું. આપણે એમ થાય નાડી શાસ્ત્ર ન હોય, હૃદય આમાં ઘટે છે ક્યાંક, મને હૃદય ન મળ્યું એટલે. બરાબર, પણ યાદ રાખજો આનો ખરો મતલબ નાડી શાસ્ત્ર થશે. શું થશે? નાડી શાસ્ત્ર થશે. પણ હવે જો એ નાડીના ધબકારાની બધું કઈ રીતના, હૃદયના ધબકારાની કઈ રીતના, તો કે નાડીથી જ નોંધાશે ને, એટલા માટે હૃદયના ધબકારાઓ માપવા માટે ધબકારાઓ નિયંત્રિત છે કે નહીં બધાનું અધ્યયન કરતું શાસ્ત્ર એને આપણે કહીએ છીએ કાર્ડિયોલોજી. અને આની સાથે સંકળાયેલા વૈજ્ઞાનિકો અથવા તો એની શાખા સાથે સંકળાયેલા સાયન્ટિસ્ટો અથવા તો ડોક્ટરો જેને આપણે કહીએ છીએ કાર્ડિયોલોજિસ્ટ. શું કહીએ છીએ? કાર્ડિયોલોજિસ્ટ. તમને ખ્યાલ છે કે આમાં શું ઉપયોગ થાય? ECG નો ઉપયોગ થાય. શેનો ઉપયોગ થાય? ECG. બરાબર, એન્જિન, ક્લચ અને ગેર નહીં, ઇલેક્ટ્રોકાર્ડિયોગ્રામનો ઉપયોગ થાય. કે આવી રીતના આપેલું હોય, આવી રીતના આમ કરે, આવી રીતના આમ કરીને આમ ચાલુ હોય, અને અચાનક જ આવી રીતના આમ થઈ જાય તો જા સિમરન જા, હવે કઈ વધ્યું નથી, એનો મતલબ એવો થયો. ચલો ત્યાંથી આપણે આગળ વધીએ અને હવે આપણે જોઈએ બીજી શાખાઓ, જેમ કે ગાયનાકોલોજિસ્ટ. આ ગાયનાકોલોજિસ્ટ જે છે એટલે કે સ્ત્રી રોગના જે નિષ્ણાંત હોય એને ગાયનાકોલોજિસ્ટ કહીએ, અને એની સાથે સંકળાયેલું વિજ્ઞાન હોય જેને આપણે ગાયનાકોલોજી પણ શું સ્ત્રીઓના રોગો અને એની પ્રસૂતિનો અભ્યાસ કરતી શાખા જેને આપણે ગાયનાકોલોજી કહીએ. શું કહીએ? ગાયનાકોલોજી કહીએ. તમે ટૂંકમાં એને ગાયનેક પણ કહેતા હોય છે. ડોક્ટરને શું કહેતા હોય? ગાયનેક, પણ એને ગાયનાકોલોજીસ્ટ કહેવાય. ચલો નેક્સ્ટ. ત્યારબાદ છે આ પણ કામનું છે, અને એ છે ગાર્નટોલોજી. સાહેબ આ ગાર્નટોલોજી જે પ્રશ્ન પૂછાય લગભગ ન આવડે, એ છે વૃદ્ધત્વ શાસ્ત્ર. એટલે કે વૃદ્ધત્વને લગતી જે વિવિધ બાબતો છે ને એનું અધ્યયન કરતું શાસ્ત્ર. તમને ખ્યાલ છે કે તમારી ફિઝિકલ એજ હોય, એક તમારી મેન્ટલ એજ હોય ને એક તમારી ફિઝિકલ એજ હોય. ઘણા લોકો જે છે ને એ 8 વર્ષમાં હોય, 8 વર્ષનું હોય, એનું ફિઝિક્સ 8 વર્ષનું હોય, પણ એની મેન્ટલ એજ જે છે ને મેન્ટલ એજ 14 વર્ષની હોય. ઘણા લોકો 22 વર્ષના હોય, પણ એની મેન્ટલ એજ જે છે ને એની મેન્ટલ એજ 8 વર્ષની હોય. સમજાઈ ગયું? આઈન વાઈન વાનું વા કરે એની વાત છે.
બરાબર. ઘણા 28 29 વર્ષના એકદમ ઠાઠા હોય અને છતાંય એની બુદ્ધિ જે છે એ 12 વર્ષની હોય. કેટલા વર્ષની હોય? 12 વર્ષની હોય. અચાનક લખ્યા અને કૂદકા મારતા જાય, મજા આવી યુટ્યુબમાં એક સાહેબ હતા એમને ગમે એમ લખીને આવતો રહ્યો. સમજાઈ ગયું? એ આ. ઓકે, ચલો ત્યાંથી આપણે આગળ વધીએ અને હવે જોઈએ હર્પેટોલોજી. હર્પેટોલોજી એટલે કે ઉભયજીવી જે છે એ ઉભયજીવીનું પ્રાણીશાસ્ત્ર. સાપ અને અન્ય ઉભયજીવી પ્રાણીઓ જે છે એનું અધ્યયન કરતું શાસ્ત્ર. સાહેબ તમને સાપનું પૂછે, સાપ અને અન્ય જે ઉભયજીવીઓ જે છે એનું અભ્યાસ કરતું શાસ્ત્ર એટલે કયું? તો તમારે કહેવાનું છે કે હર્પેટોલોજી. શું કહેવાનું છે? હર્પેટોલોજી. થોડાક યાદ રાખવાના છે, હજી છે જેને આપણે કહીએ છીએ હાઇડ્રોલોજી. હાઇડ્રો જ્યાં જ્યાં આવે ત્યાં પાણીની વાત હશે. એની વાત હશે, પાણીની વાત હશે. હાઇડ્રોફોબિયા, પાણીની ભય લાગે, પાણીથી બીક લાગવા લાગે, આને તે આપણે હળકવા કહીએ. શું કહીએ? હળકવા કહીએ. બરાબર. હળકવામાં શું થાય? હળકવામાં કોકને બટકા ભરવાનું તો મન થાય, પણ સાથોસાથ આપણને પાણી હોય ને, પાણી, એ પાણીથી અરુચિ થાય. બરાબર. કદાચ તમે અક્ષય કુમારનું મૂવી જોયું હોય તો ઓલાને ખબર છે, પરેશ રાવલ અમને જે હોય નામ ભૂલી ગયો, રાજપાલને, રામપાલને, જે હોય, ચલો નામ કેમ ભૂલી ગયો. હા, એને કીધું તમારે નાવાનું નહીં. ખબર? અહીંયા ઓલી સળીઓ લગાડીને ફરતો હોય, આના ચક્કર પાણી તો કૂદકા મારે, પાણી તો કૂદકા મારે. બસ આમાંય કંઈક એવું જોઈએ. ધારો કે કોક એક કૂતરું છે, કૂતરાને હડકવાયું, અને એક કૂતરાને હડકવાયું હશે તો એક કૂતરું પાણીકોર નહીં જાય, અને પાણીકોર જાય એટલે પાણી જોઈને ફરંટી મારીને પાછું આવે. આ ગામના લોકોને ખૂબ સારી રીતના ખબર હોય. કૂતરું હડકવાયું થાય ને એટલે તરત ક્યાં લઈ જાય? પાદરે લઈ જાય, જ્યાં વાડી હોય ને ત્યાં, પાણી ભરેલું હોય ને ત્યાં તળાવે લઈ જાય. બરાબર. કારણ કે એ જ કરવાનું હોય. ચાલો આગળ વધીએ. હોર્ટિકલ્ચર. હોર્ટિકલ્ચર એટલે બાગાયત શાસ્ત્ર. રાઈટ. બાગાયત શાસ્ત્ર એટલે કે ફળ અને ફૂલ તથા શાકભાજી ઉછેરનો અભ્યાસ કરતી શાખા. આ તમને વિજ્ઞાનમાં વારંવાર પ્રશ્નમાં આવતું હોય છે. રાઈટ. અલગ અલગ કલ્ચર છે ને, કલ્ચર અલગ અલગ વારંવાર પૂછાતા હોય છે. એપીકલ્ચર છે, સેરીકલ્ચર છે, પીસીકલ્ચર છે, હોર્ટિકલ્ચર છે. આપણે ભણીશું, ચિંતા કરવાની નથી. ત્યારબાદ છે હાઇજીન. હાઇજીનનો મતલબ થાય આરોગ્ય શાસ્ત્ર. આરોગ્યને લગતી બાબતોનો અભ્યાસ કરતું શાસ્ત્ર એટલે કે હાઇજીન. રાઈટ. ઘણા સિરિયલમાં તમે જોતા હશો કે એ તો આમ હાઇજેનિક નથી. એ જોન સાહેબ બધું એના ઘરે તમે જાઓ ને, આ બધું એવું પડ્યું હોય ને બાપા. બરાબર. મતલબ કે એ હાઇજેનિક નથી. કેવો નથી? હાઇજેનિક નથી. એટલે કે આરોગ્ય છે ને, એ આરોગ્યને લગતી બાબતો ઉપર કાળજી વિનાનો છે. બરાબર. તો એનું અધ્યયન કરતી શાખા પણ છે જેને આપણે કહીએ છીએ હાઇજીન. શું કહીએ છીએ? જેને આપણે કહીએ છીએ હાઇજીન અથવા તો આરોગ્ય શાખા. ગુડ ઇવનિંગ, ગુડ ઇવનિંગ, ગુડ ઇવનિંગ. ચલો, ક્યાંય ઘટતું હોય, ક્યાંય તમારે કદાચ ક્લિક કરવાનું હોય, ક્લિક કરી દેજો. પીજીવીસીએલમાં પૂછાઈ ગયું ને? ભૂલભુલૈયામાં. હા, ચલો ત્યાંથી આગળ જઈએ આપણે. ત્યાંથી આપણે આગળ જશું. અને હવે છે હાઇડ્રોપેથી. જો હાઇડ્રોનો મતલબ ખબર પડી જાય સાહેબ, જલની વાત છે. બરાબર. જલોપચાર શસ્ત્ર એટલે કે પાણીની મદદથી રોગોનો ઉપચાર કરતો, રોગો જે છે એ રોગોનો ઉપચારનો અભ્યાસ આના દ્વારા થાય. હે ને? હાઇડ્રોપેથી થી. કેનાથી? હાઇડ્રોપેથી. તમને ખ્યાલ છે પાણી જે છે ને, પાણી શરીર માટે તો બહુ મહત્વનું જ છે, પણ પાણીનો અવાજ છે ને, અવાજ એ તમારા મગજ માટે બહુ મહત્વનો છે. હા, તમારી આજુબાજુમાંથી જો એક ખલખલ કરતું ઝરણું વહેતું હોય ને, તો તમારા ડિપ્રેશનના મોર ધેન 40% ઓફ ડિપ્રેશન જે છે ને, એને એ ડિપ્રેસ કરી નાખે, એને એ તોડી નાખે છે. ત્યાં ધોધનો અવાજ આવતો હોય, અરે સાહેબ એમ નહીં, ખાલી એમ નામ તમારા બાથરૂમમાં, રૂમમાં કદાચ નળ ચાલુ હોય ને એના જે ટીપાઓ પડતા હોય ને, ટૂપ 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 ટૂપ, તો પણ આપણને મજા આવે. હા, ઘણા પછી માથે પાડે, આ પાડે, આ. એ તો એ અધ્યયન કરતી શાખા જે છે ને આપણે કહીએ છીએ હાઇડ્રોપેથી. ત્યારબાદ છે હાઇડ્રોપોનિક્સ. આ તમે નામ સાંભળ્યું હશે, અને એ છે જળ વનસ્પતિ શાસ્ત્ર. એટલે કે પાણીમાં જે વનસ્પતિનો ઉછેર થાય એનો અધ્યયન કરતી શાખા. બરાબર. આ પૂછાઈ ગયું, આ પૂછાઈ ગયું. આઈએમપી કહું છું આને, હું આને આઈએમપી કહું છું. તો જો આ જ વિડીયો બતાવીશ કે આઈએમપી કીધું તું જો પૂછાણું હોય. બરાબર. એટલે અહીંયા ધ્યાન દેજો. ત્યારબાદ છે માઇકોલોજી. એટલે કે માઇકના અભ્યાસ કરતી શાખા નહીં, ફૂગનો અભ્યાસ કરતી શાખા. ચલો મને કહેજો કે ઓલું વર્ગીકરણ કરવામાં આવ્યું હતું, એમાં 2nd નંબરમાં, 3rd નંબરમાં, 4th નંબરમાં કે 5th નંબરમાં કયા વિભાગમાં ફૂગનો ઉપયોગ કરવામાં આવ્યો હતો? મતલબ કે ફૂગને ક્લાસિફાય કરવામાં આવી હતી. જલ્દી, આપણે લાસ્ટ લગભગ 10 મિનિટ છીએ. ઓકે, વેરી ગુડ.
અને એ 5th હતું. કેટલામાં હતું? 5th નંબરનો પાર્ટ હતો. ઓકે, ત્યાંથી આપણે આગળ વધીએ અને હવે જોઈએ માઇક્રોબાયોલોજી. બહુ મહત્વનો વિષય, રાઈટ? કદાચ તમે સાયન્સમાં હશો અને ભણ્યા હશો ક્યાંક. સૂક્ષ્મ જીવાણુ શાસ્ત્ર, જીવાણુઓ જે છે એની ઉત્પત્તિ, એનો વિકાસ, એનો સૂક્ષ્મ અભ્યાસ કરતી શાખા જેને આપણે માઇક્રોબાયોલોજી કહીએ છીએ. શું કહીએ છીએ? માઇક્રોબાયોલોજી. 3rd યર 2nd યર થી ચાલુ થાય અને છેક સુધી હેરાન કરે. ત્યારબાદ છે ન્યુરોલોજી. બરાબર, આ મહત્વનું છે. જ્ઞાનતંતુ શાસ્ત્ર. હવે જ્ઞાનતંતુ એટલે તમને ખબર પડી કે જ્ઞાનતંતુ એટલે શું? તો કે એ સંકળાયેલું છે સીધા તમારા નર્વસ સિસ્ટમ સાથે. કેની સાથે? નર્વસ સિસ્ટમ. નર્વસ સિસ્ટમ એટલે નર્વસ સિસ્ટમનો મતલબ થશે ચેતાતંત્ર. કેની સાથે? ચેતાતંત્ર. એટલે કે જ્ઞાનતંતુઓ અને મગજનો અભ્યાસ કરતી શાખા છે અને આપણે ન્યુરોલોજી કહીએ છીએ, રાઈટ? અને આના જે ડોક્ટરો છે ને આપણે કહીએ છીએ ન્યુરોલોજિસ્ટ. શું કહીએ છીએ? ન્યુરોલોજિસ્ટ. કે આને તો ન્યુરોલોજિસ્ટ પાસે લઈ જવું પડશે કારણ કે એનાથી હવે તલાટી પાસ નથી થતી. બરાબર, પણ ન્યુરોલોજિસ્ટે શું કીધું? અભિજીત સાહેબના લેક્ચર જો, પાસ થઈ જઈશ. ચલો, બરાબર, મરચું ખાવાનું બંધ કરી દેજે, પાસ થઈ જઈશ. ચલો આગળ વધીએ. જોક સપાટ. ત્યારબાદ છે પોમોલોજી. બરાબર, અને પોમોલોજીનો મતલબ થશે ફળ ફળાદી શાસ્ત્ર. ફળો અને તેના વિકાસનો અધ્યયન કરતી શાખા જેને આપણે કહીએ છીએ પોમોલોજી. ત્યારબાદ છે પેથોલોજી. આ બહુ મહત્વનું છે, અત્યારે બહુ મહત્વનું છે. પ્રશ્ન અહીંયાથી નીકળી શકે એમ છે. રોગ નિદાન શાસ્ત્ર. રોગોના કારણો, એના સ્વરૂપો અને એની અસર. જેમ કે તમને ખબર છે કે કોવિડ જે છે એ COVID-19. હવે આ COVID-19 જે છે એનો ઉદ્ભવ ક્યાંથી થયો છે? તો કે એનો ઉદ્ભવ જે છે એ ઉદ્ભવ ચાઇનાની એક માર્કેટમાંથી થયો છે, રાઈટ? ઓકે, ચલો ત્યાંથી આપણે આગળ વધીએ કે સાહેબ એ રોગના મુખ્ય કારણો શું છે, એ કઈ રીતના એકમાંથી બીજામાં રૂપાંતરિત થાય છે એ જાણવાનું છે. એના સ્વરૂપો કયા કયા છે, એના ટાઈપ્સ કયા કયા છે એ આપણે જોવાના છે. અને એની અસર શું છે? તો કે એની અસર એવી છે કે ગમે એમ કરે તો પાકિસ્તાનને એની દવા મળે નહીં. અને છેલ્લે ભારત નામનો દેશ જે છે એ ભારત નામનો દેશ તે 1.5 કરોડ જેટલી કોરોનાની જે વેક્સિન જે છે એ વેક્સિન ફ્રીમાં આપશે. કોને આપશે? પાકિસ્તાનને. તમે એમ કહેશો કે સાહેબ ગાંડા થઈ ગયા છે, આપણે પાકિસ્તાનને ફ્રીમાં આપવી જોઈએ. આપણે નથી આપતા, આપણે આપતા નથી. પણ અહીંયા એક સંસ્થા છે, બરાબર, જે WHO અને બધી ભેગી થઈને કામ કરતી છે. હવે આ સંસ્થા છે ને, એ સંસ્થાએ કીધું હતું કે ઇન ધ યર ઓફ 2021 અમે અલગ અલગ દેશોને જે એફોર્ડ કરી શકતા નથી, જે હકીકતમાં કેમાં છે તો કે આર્થિક રીતના પછાત છે, એઓને અમે મદદ કરીશું. અને ભારતે ત્યારે કીધું હતું કે અમે પણ તમને મદદ કરીશું. હવે આપણે અહીંયા દીધી અને અહીંયાથી આ જ કોવિશિલ્ડ જે છે એ પાકિસ્તાનમાં જશે, રાઈટ? સમજાય છે કે નહીં? હા, और बबुआ जो है वो नाचने लगेगा. चलो ત્યાંથી આગળ જઈએ આપણે અને હવે જોઈએ આપણે પીડિયાટ્રિક્સ, જે આપણે બાળક રોગના નિષ્ણાંત કહીએ આપણે, પીડિયાટિશિયન્સ. શું કહીએ? પીડિયાટિશિયન્સ, બરાબર. અને પેડિયા પણ કે હાવ ટૂંકમાં વાપરવું હોય તો પીડિયા કે. શું કે? પીડિયા કે, બરાબર. પણ પીડિયાટ્રિક્સ નો મતલબ થશે બાળ રોગશાસ્ત્ર. બાળકોના વિવિધ રોગોનું નિદાન અને સારવારનો અભ્યાસ કરતી શાખા જેને આપણે કહીએ છીએ પીડિયાટ્રિક્સ. ત્યારબાદ છે રેડિયોલોજી, એટલે કિરણોત્સર્ગ શાસ્ત્ર. ક્ષકિરણો તથા કિરણોત્સર્ગ પદાર્થનો અભ્યાસ કરતી શાખા. ત્યારબાદ છે સેરીકલ્ચર. મેં તમને કીધું હતું આગળ, આપણે હોર્ટિકલ્ચર જોયું, ફળ ફળાદી સાથે સંકળાયેલી. આ છે સેરીકલ્ચર, રેશમ શાસ્ત્ર છે, એટલે કે રેશમનો કીડો, એનો ઉછેર, એનો વિકાસ, એનો અભ્યાસ કરતી શાખા જેને આપણે કહીએ છીએ રેશમ શાસ્ત્ર, બરાબર. ત્યારબાદ છે વાયરોલોજી. વાયરોલોજી એટલે કે વાયરસ શાસ્ત્ર. વાયરસ તથા તેના રોગો નો અભ્યાસ કરતી શાખા IMP. બીકોઝ કોવિડ જે છે એ COVID-19 કેના કારણે થાય છે? એક વાયરસના કારણે થાય છે. કેના કારણે થાય છે? એક વાયરસના કારણે થાય છે, જેને આપણે ઓળખીએ છીએ કોરોનાના નામે. કેના નામે ઓળખીએ છીએ? કોરોનાના નામે. ઓકે, તો હવે એ પ્રશ્ન તમને પૂછે કે વાયરસ તથા તેના રોગોનો અભ્યાસ કરતી શાખાને કયા નામે ઓળખવામાં આવે છે? વાયરોલોજી, ડાયરોલોજી, કાયરોલોજી કે બાયરોલોજી? તમારે ગોતી પાડવાનું છે. ત્યારબાદ છે એપિકલ્ચર, બરાબર. ચલો, એપિકલ્ચર એટલે મધમાખી ઉછેરનો વિકાસ કરતી શાખા. નો યાદ રહે તો યાદ રાખજો, તમારી પાસે શું છે? તમારી પાસે એપિફિઝ છે. શું છે? એપિફિઝ છે. અને આ એપિફિઝ જે છે એ એપિફિઝ કેની બને? એપિફિઝ જે છે એ સફરજનની બને. કેની બને? સફરજનની. હવે સફરજન પાછો બાગાયતીમાં આવે એટલે એમને કહે તો બાગાયતી શાસ્ત્ર નહીં.
તમારે એમ કહેવાનું છે કે તમારી પાસે જે એપી છે એ મધથી બનેલી છે. કેનાથી બનેલી છે? મધથી બનેલી છે. એવી રીતના તમે યાદ રાખી શકો, પછી તમને ઠીક લાગે એમ. ત્યારબાદ છે પિસિકલ્ચર, એટલે કે મત્સ્ય ઉછેરનો વિકાસનો અભ્યાસ કરતી શાખા. જો આમાં કદાચ ક્રાંતિ આવે તો એને આપણે કહીશું બ્લુ રિવોલ્યુશન. કઈ રિવોલ્યુશન? બ્લુ રિવોલ્યુશન, જેને આપણે કહીએ છીએ નીલી ક્રાંતિ. હિન્દી में इसे नीली क्रांति कहा जाता है. ओके, चलो. ત્યારબાદ છે વિટીકલ્ચર. વિટીકલ્ચર એટલે કે દ્રાક્ષનો ઉછેર અને વિકાસનો અભ્યાસ કરતી શાખા. હવે તમને ખૂબ સારી રીતના ખબર છે કે દ્રાક્ષ જે છે એ દ્રાક્ષની સાઈઝ કેટલી હોય? તો કે વીટી જેટલી હોય. કેટલી હોય? દ્રાક્ષની સાઈઝ જે છે એ વીટી જેટલી હોય. તો કે યાદ રાખવાનું કે વીટીમાંથી દ્રાક્ષ પસાર થઈ જાય છે કે થઈ શકતી નથી. આવી રીતના એકવાર યાદ રાખો એટલે વાંધો આવે નહીં. ચલો, ત્યાંથી આગળ જઈએ વર્મી કલ્ચર. બહુ પૂછાણું છે અને એ છે અળસિયાના ઉછેર અને એનો વિકાસનો અભ્યાસ કરતી શાખા. સાહેબ, શું કામ અળસિયાનો આપણે વિકાસ કરવો જોઈએ? એની પાછળનું કારણ છે કે અળસિયાને આપણે કહીએ છીએ ખેડૂતનો મિત્ર. કેનો મિત્ર? ખેડૂતનો મિત્ર. ખેડૂતનો મિત્ર એટલે સાહેબ ખેડૂતને જ્યારે થાકડો લાગ્યો હોય તો એને કંઈ આપવા માટે જાય છે? ના, એવું નથી. પરંતુ તમને ખ્યાલ છે કે જે ખેતીની પદ્ધતિ છે એમાં પહેલા સૌથી પહેલા આ જે ઉપરનું લેયર છે એ ઉપરના લેયરમાં વરસાદ પડે છે, અહીંયા પાળા બાંધ્યા છે, એટલે આ પાણી જે છે પાણી ભર્યું રહે છે, પછી પાણી સુકાવા લાગે છે, પછી ખેતર ખેડે છે ખેડૂત, બરાબર? ઉપરની જમીન નીચે, નીચેની જમીન ઉપર આવે એના માટે, બરાબર? પણ જો હવે અહીંયા અળસિયા હશે તો અળસિયા શું કરશે? ઉપર આવશે, નીચે આવશે, ઉપર આવશે, નીચે આવશે, ઉપર આવશે, નીચે આવશે. મરશે તો ન્યા જ તે, એટલે ફળદ્રુપ ખાતર તરીકે પણ એનો ઉપયોગ થશે અને એટલા માટે એને આપણે કહીએ છીએ ખેડૂતનો મિત્ર. કેનો મિત્ર કહીએ છીએ? ખેડૂતનો મિત્ર કહીએ છીએ. ચલો ચલો, તો આટલી આપણે વાત યાદ રાખી. કાલે ફરી એક વખત આપણે મળીશું આ જ કલાકે 7 વાગ્યે, રાઈટ? આજે આપણે અંદાજિત 2 કલાક જેટલું કામ કર્યું છે અને આઈ હોપ કે આ જે 2 કલાકનું કામ કર્યું છે એ તમારે અત્યારે જેવો લેક્ચર ખતમ થાય એટલે તમારે 2 વાર વાંચી નાખવાનું છે. અને હું તમને ગેરંટી દઉં છું કે આ 2 વાર વાંચતા તમારે 15 મિનિટ જેટલો સમય લાગશે. ખાલી કેટલો સમય લાગશે? 15 મિનિટ જેટલો સમય લાગશે. આ 15 મિનિટ આપ इस पुस्तक को दो और ये पुस्तक आपको क्या देगा? તમને ખબર છે કે આ પુસ્તક જે છે પુસ્તક તમને 100% મદદરૂપ થવાનું છે. ચલો, ઇઝ ધેર એની ડાઉટ, એની ક્વેશ્ચન, કોઈ પ્રશ્ન હોય તો તમે મને પૂછી શકો છો. ડેઈલી 7 વાગ્યે ભેગા થશું આપણે. જો ક્યારે ક્યારે નહીં હોય, સોમવારના દિવસે આપણો લેક્ચર નહીં હોય અને ગુરુવારના દિવસે આપણો લેક્ચર નહીં હોય. આની સિવાય અઠવાડિયાના તમામ દિવસોમાં રાત્રે 7 કલાકે આપણે ભેગા થશું. સ્પેશિયલનું કોઈ આયોજન છે નહીં. પ્લસનો ટાઈમિંગ જે છે પ્લસનો ટાઈમિંગ હાલ રાત્રિના 10 કલાકનો છે. અહીંયા હું તમને આર્ટ એન્ડ કલ્ચર કરાવું છું, ઇન્ડિયન આર્ટ એન્ડ કલ્ચર. એ જેવું ખતમ થાય એટલે અહીંયા હું તમને ઇન્ડિયન જીઓગ્રાફી કરાવવાનો છું. શું કરાવવાનો છું? ઇન્ડિયન જીઓગ્રાફી, રાઈટ? ચલો, ચોક્કસ સાયન્સ પૂરું કરાય. હવે એને ઉપાડ્યું જ છે, પૂરું કરવું જ પડશે ને. ચલો, અને આ સાયન્સ તમને જીપીએસસી 1-2 સુધી કામ લાગશે. ક્યાં સુધી કામ લાગશે? જીપીએસસી 1-2 સુધી કામ લાગશે, બરાબર? અને બીજી વાત કે આમાં કોઈ બીજી આડી અવડી વાતો ઓછી હશે. તમને ખ્યાલ છે કે આપણે શરૂ થતા આપણે થોડીક ગાડીને ગરમ થતા 5 મિનિટનો સમય લાગે છે, 5 થી 10 મિનિટનો સમય. પછી તો સાહેબ ક્યારે તમારી 2 કલાક વહી જશે ને એ તમને ખબર નહીં પડે, એની ગેરંટી હું લઉં છું. કે ક્યારે 2 કલાક વહી જશે એની ગેરંટી હું લઉં છું, ખબર નહીં પડે. અને આવું જ નહીં, તમે જ નહીં, જે વ્યક્તિ શિક્ષણથી દૂર ભાગે છે ને એને આ વિડીયો શેર કરજો ને. એ એમ કહે છે કે ના સાહેબ, મેં એ સાહેબનો લેક્ચર એક વખત આમ અંદર ગયો ને તો અડધી કલાક તો મેં જોયો, મને મજા આવી, બરાબર? એટલે નથી, મારી વાહ નથી કરતો, પણ એની પાછળ મારી એફર્ટ હોય છે, રાઈટ? કે તમને સરળમાં સરળ રીતના કેમ સમજાય એ પ્રયત્ન મારા હોય છે. જો તમે પ્લસનું પરચેસ કરી રહ્યા છો તો પ્લાનિંગ કરી રહ્યા છો તો AZ10 મારો કોડ છે ફ્રેન્ડ્સ. આ ભૂલતા નહીં, આ કોડને તમારે મેક્સિમમ ઉપયોગ કરવાનો છે. તમારા મિત્ર પણ જો પરચેસ કરવા માંગતા હોય તમારા ફ્રેન્ડ્સને કહેજો AZ10 કોડ જે છે એ યુઝ કરવાનો છે, રાઈટ? કાંઈ પણ ક્વેરી હોય, કંઈ ન સમજાય તો હું તમારી પાસે છું, તમે મારો સીધો કોન્ટેક્ટ કરી શકો છો. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ ધીસ. બાય, ટેક કેર, સી યુ. આપનો દિવસ જ્ઞાનમય રહે.